નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણાં એસો પંચ નમુકારો સવ્વપાવપણાશણો મંગલાણં ચ સવ્વેશિં પડમં હોઈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિના કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ શાંત પ્રાજ્ઞવરો વક્તા ગચ્છાધીશ સુસંયમી સૂરીશ્વરો ગુણાબ્ધિ સ્યાत् સંગવૃદ્ધૈ સદોદ્યમી તપશ્ચક્ર ચક્રવર્તી શાસનસ્ય શિરોમણિ ગુણોદયાબ્ધિ શૂરિસ્તા સર્વસિદ્ધિપ્રદાયક ઉગ્ર વિહારકારીય ગચ્છોન્નત્યૈ સદા મુડા કલાપ્રવાબ્ધિ શૂરિસ્તાત્મહોદય પદાય વૈ શારદા શારદાંબોજ વદના વદનાંબુજે સર્વદા સર્વદાસ્માકં સન્નિધિં સન્નિધિં ક્રિયાત અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અસ્કાન કલાકવા મૌન ચોવિહાર ચસંડી ચારાગા ધારણા વિગ્રહ પચ ખાઈ અને ધણાભુગ્નમ સહસ્યાગરણ મહત્રાગરણ શબ્દ સમાયવત્યાગારણ બોસી રહી. આજે રવિવાર એટલે અધ્યાત્મ કલ્પધ્રુમ અને સાથે પ્રશ્નોત્તરી પ્રવચન રહેશે. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાજા જૈન ધર્મોસ્તુ મંગલમ ચિત્ત બાલક માત્યાક્ષી રજસ્રમ ભાવનૌષધી યત્વામ દુર્ધ્યાન ભૂતાન છલયંતી છલાન્વિષ. આનંદ ઉપકારી ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુએ પોતે પૂર્વના ત્રીજા ભાવમાં વાવેલી એ સર્વ જીવની પરમ કલ્યાણ મંગલ અને મોક્ષની ભાવના એના વટવૃક્ષ તરીકે ઊભું થયેલું એવું તરણ તારણહાર વિશ્વવત્સલ શ્રી જીન શાસનની સ્થાપના કરી. બહુ આશ્ચર્ય એ છે કે જ્યારે ભગવંતએ ચતુર્વિધ સંઘ સ્વરૂપ શાસનની સ્થાપના કરેલ ત્યારે એમના અંદરમાં વ્યક્ત રીતે કોઈ કરુણાનો ભાવ ન હતો. એ તો વિતરાગ બની ગયા હતા. પણ વિચાર કરજો, એ સવી જીવ કરું શાસન રસીની ભાવના, આપણા સૌના કલ્યાણની ભાવના અને ક્યાંક ને ક્યાંક એમની જ કૃપાથી પામેલું આપણું પણ કંઈક પુણ્ય કે આપણને આવું તરણ તારણહાર શાસન મળ્યું. જગતમાં જેટલા લોકો કામ કરે છે, બીજાની ભલાઈની ઈચ્છાથી કામ કરનારા લોકો બહુ ઓછા હોય છે. બહુ ઓછા. શાસન ટકે એ વસ્તુ અલગ છે. શાસન એટલે શું? પોતાનું અનુશાસન. પોતાનું અનુશાસન ટકવું એ વસ્તુ અલગ છે. જીવોનું કલ્યાણ થવું અને સાથે સાથે પોતાનું પણ કલ્યાણ થવું, આ આખી ગોઠવણ જ્યાં થયેલી હોય એનું નામ શાસન. જે પરિપૂર્ણપણે સવી જીવ કરું શાસન રસીની તીવ્રતમ ભાવનાના બીજ એવા વવાઈ ગયા કે પોતે તે સમયે પણ જાગૃત હતા કે જે આ કરનાર છે તે અપેક્ષાએ હું નથી, હું શુદ્ધ આત્મા. આ જાગૃતિ સાથે સમ્યક દર્શનની ઉજ્જવળતા સાથે વવાયેલા એ બીજ
એ પોતે વિતરાગ બન્યા છે, તો એ બીજના કારણે જે પુણ્યોદય થયો છે તેના કારણે શાસનની સ્થાપના થઈ. એટલે પરમાત્મા મહાવીર સ્વામી બોલે છે કે મારા શાસનની આ ભવિષ્યમાં અવસ્થા થવાની છે. બોલો, ભગવાનને દુઃખ થાય? જે કંપનીનો હેડ હોય, જેણે કંપનીની સંસ્થાપના કરી હોય, એ જ પોતાના મોઢે બોલે કે મારા કંપનીની આ હાલત થવાની છે. બોલો, દુઃખ હોય એને? પરમ વિતરાગ નહીં, આ જ વિશેષતા છે. પોતે સ્થાપેલા શાસન પ્રત્યે પણ મમત્વ ભાવનો અભાવ આ જ પરમાત્માની પરમ વિતરાગતાનું સૂચક છે. અને એ જ બતાવે છે કે આ શાસન સિવાય આપણા આત્માનું કોઈ કલ્યાણ કરી શકે એવો આ કાળમાં અશક્ય પ્રાય છે. જો આપણા આત્માનું કલ્યાણ થશે તો આ જ શાસનથી થશે. અને એવા આ શાસન અંતર્ગત મહાપુરુષ સહસ્રાવધાની પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રી મુનિસુંદર સુરીશ્વરજી મહારાજા સાહેબ એમના દ્વારા વિરચિત શ્રી અધ્યાત્મ કલ્પદ્રુમનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. અને એ અધ્યાત્મ કલ્પદ્રુમ ગ્રંથના પ્રથમ અધિકારમાં આજે આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. પ્રથમ અધિકારનું નામ સમતા અધિકાર. અને એ સમતા અધિકાર આપણે અધિકાર પ્રમાણે નથી લેવાના, પણ આ સમતા અધિકાર એની જે વિશેષ શ્લોકો હશે, બીજા પણ જે વચવચના શ્લોકો હશે, સમય મર્યાદિત, અને જે પણ ભાવો એમ વિચાર થાય કે કોઈ પણ એક શ્લોક લઈએ અને અમર્યાદિત ભાવો નીકળે, શબ્દ ઓછા પણ ભાવો ખૂબ ભરેલા છે. અને માટે જ એનો સ્વાધ્યાય, ચિંતન, મનન, એક શ્લોક, અરે મહોપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજ જ્ઞાનસારમાં તો એ કહે છે, એક પદ, ખાલી નિર્વાણ નામનું એક પદ, નિર્વાણ પદમપ્યેકમ ભાવ્યતે યન મુહુર મુહુર. જો એની ભાવના ભવાય, એનું નિધિધ્યાસન થાય, એનું ગોલન થાય, તો એ એક પદ પણ જીવને સંસારથી મુક્ત કરવા સમર્થ છે. અને ન ભાવના થાય તો નવ પૂર્વો પણ, એ અભવી જીવોના નવ પૂર્વો પણ અજ્ઞાન કહી શકાય. અને માટે જ એક ગાથાઓને શાંતિથી મમડાવી અને એનું ભાવન રસન લેવા આપણે જ્યારે પ્રયત્નશીલ બન્યા છીએ, ત્યારે સમતા અધિકારનો સર્વપ્રથમ શ્લોક, અને એમ કહી શકાય કે અધ્યાત્મ કલ્પદ્રુમ આખા ગ્રંથમાં કોઈ શ્લોક વારંવાર ટકાતો હોય, કોઈ શ્લોક ધી ફેવરેટ હોય, તો આ શ્લોક છે. ચિત્ત બાલક માત્યાક્ષી રજસ્રમ ભાવન ઔષધિ યત્વામ દુર્ધ્યાન ભૂતાન છલયંતી છલાન્વિષ. એટલો બધો માર્મિક, એટલો બધો પ્રેમાળ, એટલો બધો અદ્ભુત શ્લોક છે. સંબોધન છે ચિત્ત બાલક માત્યાક્ષી. ચિત્તને સંબોધન કરીને એને બાળકની ઉપમા આપવામાં આવી છે. હે ચિત્તરૂપી બાળક, તું એક ક્ષણ માટે પણ ભાવનાની ઔષધિને છોડતો નહીં. ભાવનાની ઔષધિને છોડતો નહીં. સર્વપ્રથમ આપણે શ્લોકમાં પ્રવેશ કરીએ એની સાથે ચિત્તને બાલકની ઉપમા કેમ આપવામાં આવી એની થોડીક વિચારણા કરીએ. બોલો, કોણ કહી શકશો ચિત્તને કેમ બાળકની ઉપમા આપવામાં આવી? બાળક ચંચળ હોય? હા, તમે બધા પ્રૌઢ થઈ ગયા, બોલો તો ખરા. બાળક કેવું હોય? એક તો ચંચળ હોય, તમારી વાત સાચી, પણ ચંચળ વ્યક્તિમાં, એ નાના બાળકની અંદર જ્યારે નિર્દોષતાનો પક્ષ હોય ત્યારે એ નિર્દોષ બી વધુ બની જાય, અને જ્યારે દોષી હોય ત્યારે એ વધુ દોષી પણ બની જાય. એટલે એ જ બાળક એ ભવિષ્યનો મહાપુરુષ પણ બની શકે, અને એ જ બાળક એ ભવિષ્યનો મોટામાં મોટો ગુંડો પણ. અને એ બતાવે છે કે આ મન, દુશ્મન અને સુમન બે શબ્દો છે. દુશ્મન એટલે શું? ખરાબ મન, એ જ આપણો સૌથી મોટો દુશ્મન છે. અને સુમન એટલે મિત્ર કહી શકાય. એક બાજુ સારું મન, એનાથી મોટું કોઈ મિત્ર નથી. મણુઆ તુમમ એવ મિત્તમ. મણુઆ એ અલગ છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયું. તમારું સુંદર મન છે, શુદ્ધ મન છે, વિશિષ્ટ મન છે, એ જ તમારા મોક્ષનું કારણ છે. અને અશુદ્ધ મન છે,
મલિન મન છે એ જ તમારી દુર્ગતિનું કારણ બની શકે છે. માટે બાળકની ઉપમા આપવામાં આવી, એને જેમ વાળો તેમ વળે. બીજી શા માટે ઉપમા આપવામાં આવી? બાળકે ભૂલથી હાથમાં છરી પકડી લીધી છે. હવે શું કરવાનું? બોલો બોલો તો ખરા. તમારો બાળક એને ખેંચવા જાઓ તો શું કરે? આપે ટાઈટ પકડે. ક્યારેક પોતાના જ વસ્તુથી એ પોતાને જ હાર્મ કરી નાખે, પોતાને જે મારે એવું પણ કરી શકે. ચાકુથી એને વધુ પ્રોબ્લેમ, નુકસાન થાય. બોલો, એના હાથમાંથી ચાકુ છોડાવવો હોય શું કરવું પડે? બીજી કોઈ વસ્તુ તમે આપી દો, ચોકલેટ આપી દો, ચોકલેટ આપો. હવે શું આપો છો તમે છોકરાઓને? બોલો તો ખરા. મોબાઈલ. એક ચાકુ છોડાવીને બીજો મોટો ચાકુ આપી દો, મોબાઈલ. વાત અહીંયા એટલી જ છે કે બાળક પાસેથી બળજબરી ન થાય તેમ મન પાસે પણ એ બળજબરી કરવા જાઓ ને તમે તો શું થાય કે એ ડબલ ઉછળે. મન એ દમનનો વિષય નથી. ઠીક છે, ક્યારેક બહુ તીવ્રતાએ દોષ ઉદયમાં આવી જાય અને 1 મિનિટ માટે તમે દમન કર્યો એ વસ્તુ અલગ છે, પણ એ કાયમી સોલ્યુશન નથી. કાયમી સોલ્યુશન તો એ છે એને મિત્રની જેમ, બાળકની જેમ રમાડી એના હાથમાં શુભ ભાવ આપી દો, અશુભ ભાવ છૂટી જશે. મનીષ તો ઘોડાપુરની જેમ દોડે છે, નાચવાનું નથી તો કેમ નાચવું છે ને પંપાડવાનું ક્યાં વાત આવી? પંપાડવાની અહીંયા મારી વાત નથી. જો બાળક હોય ને, બાળક ક્યારેક બહુ ઉચ્છૃંખલ થતો હોય તો એને 2 લપલાક પણ લગાડાય, ન લગાડાય? પણ માર્યા જ કરાય તો શું થાય? જીદ્દી થઈ જાય, વિપરીત થઈ જાય. એટલે અવસરે એને લપડાક પણ લગાડાય અને અવસરે એને થોડોક છૂટો દોર, થોડુંક એને વાળવું, એને ભાવનાની ઔષધિ, એને શુભ ભાવનાઓ એમાં પણ રાખવું પડે. એટલે તમે હંમેશા એમ કહો ના ના ના, નેગેટિવિટી ક્યારેક અવસરે અને મર્યાદિત પ્રમાણમાં જરૂરી પણ છે, પણ સતત નેગેટિવિટીમાં રાખવા કરતાં એને પોઝિટિવ સાઈડ પણ બતાવે તો. અને માટે જ વિતરાગ સ્તોત્રની અંદર કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ ભગવાનની સ્તુતિ કરતા ભગવાનની સાધના બતાવે છે. સંયતાની ન ચાક્ષાણી નૈવોચ્છૃંખલિતાની ચ ઇતિ સમ્યક પ્રતિપદા ત્વયેન્દ્રિય જય કૃત. ઇન્દ્રિયોમાં સૌથી મહત્વનું કોઈ ઇન્દ્રિય હોય તો કયું ઇન્દ્રિય છે? બોલ, કઈ ઇન્દ્રિય છે? આંખો નિશ્ચેષ્ટ છે, એને મનની શક્તિ ન પડે તો કંઈ જોવાની નથી, કાન કંઈ સાંભળવાના નથી. સૌથી મહત્વની ઇન્દ્રિય હોય તો ઘણા બી નથી, પણ છઠ્ઠી ઇન્દ્રિય અનિન્દ્રિય મન બહુ મહત્વની. અને અહીંયા એ વાત આવે છે કે તમે પ્રભુ, તમે સંયતાની ન ચાક્ષાણી, તમે એને બળજબરીથી તમે સંયત ન કરી અને નૈવોચ્છૃંખલિતાની છે, એને ઉચ્છૃંખલ થવા પણ ન દીધી. સમજાણું તમને? જો આમાં છે ને ભગવાનના શાસ્ત્રોના એક એક વાક્યોની અંદર વ્યવહારમાં પણ બાળકોને કેવી રીતે સાચવવા એની ટેકનિક આવી જાય આમાં. હે તું હી કોલા કહીએ તો, હું કોલા કહીએ તો, હેતે કોલાવાને તો, હોતે કોલાવાને તો, એમ જ કર્યા કરો તો શું થાય? પાછળના બારણાથી એ બાળક તમને ન ખબર પડે તેમ એનું બધું ચાલુ થઈ જાય. પણ એની સાથે અવસરે મીઠી મજાની વાતો, એને પ્રેમપૂર્વક સમજાવણી અને અવસરે લાલાક, આટલું જો તમે કરવામાં આવે તો એ બરોબર તમારા વશની અંદર રહે. એટલે મનને વશમાં રાખવું હોય તો બાળકની જેમ અતિશય દબાણ. અને માટે અધ્યાત્મ સારમાં મહોપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજ કહે છે કે પોતાના ચિત્તને દમન કરીને જેઓ આંખોને જોર જોરથી નીચે રાખે છે, એટલે કે ઇરિયા સમિતિનું બળપૂર્વક, બળજબરીપૂર્વક પાલન કરનારાઓ પણ એ દંભના કારણે પોતાને એક નાટક કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? બળજબરી કરવા સાથે આંખો નીચે રાખવી અને અંદરમાં કંઈક ચાલવું. એટલે ભાવનાઓ જ્યાં સુધી અધ્યાત્મની ભાવના તમારા અંતઃકરણ સુધી નહીં પ્રવેશે, અંદરમાંથી જિજ્ઞાસાનો સૂર નહીં ઉઠે, ત્યાં સુધી બાહ્યથી કરેલી કેટલી પણ ક્રિયાઓ
કદાચ એ દમન રૂપ બની જવાથી સ્પ્રિંગ દબાય પછી શું થાય? ઉછળે. અને એવી સ્પ્રિંગને દબાવવાના બદલે સ્પ્રિંગ અવસરે દબાવી અને પછી જ્યારેથી દબાયેલી છે એ સમયે એના આંટા ખોલી નાખો તો શું થાય? પછી ઉછળે. એટલે બે કામ સાથે કરવાના હોય છે, એક દબાવવાનું અને એ જ્યારે અંદર દબાયેલી છે. હું તમને છે ને એક જ પરિપ્રેક્ષ્યમાં એકદમ ટૂંકાણમાં બહુ જ સરસ મજાની ઉત્પ્રેક્ષા અમે જ્યારે ગોરેગામની અંદર પૂજ્યપાદ શ્રવણી ગણનાયક આચાર્ય ભગવાન શ્રી અભયશેખર સુરીશ્વરજી મહારાજ સાહેબની વાંચના એ અમે શ્રવણ કરી રહ્યા હતા. ગુરુદેવના ખૂબ ઉપકાર કે ત્યારે કોઈક બીજો પ્રોગ્રામ અમુક ઠેકાણે શિલાન્યાસનું ફાઇનલ હતું, થોડુંક વરસાદનું પણ કારણ અને બીજું અદ્ભુત એવી આ વાંચનાઓનું આકર્ષણ. તો સાહેબે એ કાર્યક્રમને મુલતવી રાખી ખાસ અમારા માટે, અમે એ વાંચનાઓ સાંભળીએ અને સંયમમાં પરિપક્વ બનીએ એ માટે સળંગ 14 દિવસની પોણા 200 શ્રવણ શ્રમણી ભગવંતોની વાંચનામાં અમે રહ્યા અને એ સમયે એક અદ્ભુત પદાર્થ સાંભળ્યો. બસ તમને કહું છું, તમને ચિત્ત દમનની અદ્ભુત ઘટના નિશ્ચયથી વ્યવહારથી બધી સમજાઈ જશે. એક નાનું બાળક હોય, સમજણ નથી, પોતે જ છી કરે ને પછી શું કરે? પોતે જ હાથ નાખે. નાખે કે ન નાખે? હવે માં શું કરે એ તમે મને કહો. તમે બધા માં છો ને, શું કરો તમે? નહીં, એક વાર એને હાથ નાખ્યો પછી તો ધોઈ લીધું, હવે બીજી વાર હાથ નાખવા જાય છે ત્યારે શું કરવું? પહેલામાં પહેલા એનો હાથ પકડ્યું, એટલો જોરથી એની પકડવાની એક્શન પણ સારી એવી હોય, આમ પકડી લીધો હોય અને પછી શું કહો? છી છી છી. શું કહો? થોડું બોલો તો ખરા તમે. બરોબર છે? મન એ બાળક જેવું છે, સતત એને વિષયોની અંદર વિષયરૂપી છીની અંદર જવાની આદત છે. વરી પાછો ત્યાં જ જાય, વરી પાછો. ગુરુ સમજાવે, બેટા નિમિત્તથી તને તકલીફ છે, તું નિમિત્તથી દૂર રહે. ગુરુ બહુ પ્રેમથી સમજાવે. પણ શું થાય? એક મમ્મી હતી અને એને એક નાનું છોકરું એની પાસે આવ્યું અને કે મમ્મી શરદી થઈ ગઈ, શું કરું? એટલે વિક્સ લગાડી આપ્યો એને પ્રેમથી. પછી શું કરે કે પછી પૂછે, આઈસ્ક્રીમ ખાધી હતી બેટા? કે હા મમ્મી. તો કે હવે જો તને શરદી થઈ છે, બીજી વાર તને શરદી ન જોઈતી હોય તો આઈસ્ક્રીમ નહીં ખાતો. કે ભલે. પછી પાછો એક વખત આવ્યો, શરદી થઈ છે મમ્મી. પછી વિક્સ લગાવી આપ્યો કે આઈસ્ક્રીમ ખાધી? કે હા. કેમ બેટા તને ના પાડી હતી ને? મમ્મી શું કરું, મન થઈ ગયું. એક વાર, બે વાર, 3 વાર, કેટલી વાર મમ્મી સમજાવે, પછી એક વખત ઠોકી દીધી. આ મમ્મીઓ તો ક્યારેક ને ક્યારેક એમની ધીરજ પૂરી થઈ જાય, પણ આ સદગુરુઓની ધીરજ પૂરી નથી થઈ. અનાદિકાળથી આપણને સમજાવે છે કે બેટા વિષયમાં એમનો પ્રેમ અનંત છે અને એ અનંત પ્રેમમાં આપણને જબોડી જબોડીને સમજાવે છે, છતાં આપણે કદાચ સમજી શકતા નથી. અને માટે જ વારંવાર હવે શું કરવાનું? તો એ જ્યારે છી તો અત્યારે આપણે જેટલા તપ, ત્યાગ, આરાધના, આ સંયમ પણ શું છે? તો એક પ્રકારે હાથ રોકવો. શું કરવું? અહીંયાથી મરીને અમે કે તમે, બરોબર છે ને, સારી કદાચ ક્રિયાઓ કરી અને થોડું ઘણું સુખ પુણ્ય બાંધ્યું, દેવલોકમાં ગયા, બોલો ત્યાં કોઈ હાથ અટકાવવા આવવાનું છે? ત્યાં કોઈ વીરતી આપવાનું છે? અત્યારે જો દબાણથી કર્યું હશે તો સ્પ્રિંગ ડબલ ઉછળશે. સમજાય છે? તો અત્યારે તો હાથ અટકાવ્યો છે, હવે શું કરવાનું? હવે મમ્મી ખાલી હાથ અટકાવી દે અને છી 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 ન કરે તો શું થાય? બોલો તો ખરા. પાછો બીજી વાર હાથ નાખશે. છી 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 થી શું થયું? એના મનની અંદર એને સંસ્કારો પડ્યા કે આ ગંદી વસ્તુ છે. એટલે આપણે જ્યારે વિષયોથી દૂર છીએ, આપણે જ્યારે તપ અને ત્યાગમાં છીએ, ત્યારે આપણા મનને આપણે ભાવનાથી ભાવિત કરવાનું છે. એ જ મુનિચંદ્ર સુરી મહારાજ કહે છે કે ચિત્ત બાલકમાં ત્યાક્ષી રજસ્રમ ભાવન ઔષધિ. તારી ભાવનાની ઔષધિને તું એક ક્ષણ માટે પણ મૂકતો નહીં. એટલે શું કરવાનું? દાખલા તરીકે તમે આઈમ્બિલની ઓળી ચાલુ છે ને કલ્યાણજીભાઈ? આઈમ્બિલની ઓળી ચાલુ છે, બોલો પારણું થાય પછી શું થાય? એક આઈમ્બિલની ઓળી ચાલુ થઈ અને પૂરી થઈ
એની વચના ગાળાની અંદર જીભની આસક્તિ ઓછી થઈ એવો અનુભવ આપણને થાય. ખાલી આઈમ્બિલ થયા હશે તો નહીં થાય, પણ આઈમ્બિલ સાથે ભાવનાઓનું ચિંતન થયું હશે તો જ થશે. અને ભાવનાઓ છે છી છી છીના સ્થાને, કે જેટલી પણ વિગઈઓ છે, જેટલા પણ વિષયના આકર્ષણો છે, આ બધા છી છે. આ જ વિષયોએ અનાદિકાળથી મારા આત્માને સંસારમાં પકડી રાખ્યો છે. આ જ મધુબિંદુ સમાન વિષયોએ મને સંસારમાં આકર્ષણ ઊભું કર્યું છે. અને માટે જ સંસારના દુઃખો જેટલા ખરાબ નથી એટલા આ સંસારના સુખો ખરાબ છે. બોલો, સંસારમાં સુખ ન હોત, કહેવાતું સુખ, સુખ તો છે જ નહીં. જ્ઞાનીઓ પોકારી પોકારીને કહે છે, પણ જો સંસારમાં કહેવાતું સુખ પણ ન હોત તો આપણે એક ક્ષણ પણ રહેત? બોલો તો ખરા, ન રહેત ને. તો કોણ ખરાબ? એટલે આપણે મનને સમજાવવાનું છે, સતત સમજાવવાનું છે. હે જીવ, એક ક્ષણ માટે પણ બહાર જવાની ઈચ્છા થાય, કોઈને કંઈ બોલવાની ઈચ્છા થાય, કોઈને કંઈ અહંકાર પ્રદર્શનની ઈચ્છા થાય, ક્યારેક ગુસ્સો આવી જાય, દરેક સમયે સતત ને સતત આ મહાપુરુષ કહે છે કે હે ચિત્ત બાળક, તું ભાવનાની ઔષધિને ઘૂંટ્યા કર, ઘૂંટ્યા કર, ઘૂંટ્યા કર. જો એક ક્ષણ માટે પણ તે ઔષધિને છોડી તો દુર્ધ્યાન રૂપી ભૂત એ ઊભો છે, તારી એક છિદ્રને ગોતે છે. જેવું કાણું આવ્યું એ ઘૂસ્યો નથી, સમજો. એક મિનિટ માટે તમે ભાવનાઓને છોડી, અને માટે જ વૈરાગ્ય શતકની અંદર પણ વાત આવે છે કે કાળ એ પોતે પડછાયાની જેમ સતત જીવની સાથે એ પોતે છલને ગોતે છે. જીવ પ્રમાદમાં પડે અને કાળે ઝપટ્યો નથી. કેવા કેવા મહાપુરુષો, કેટલી ઊંચી સાધનાઓ, અને છતાં વિચાર કરો, એક ક્ષણના પ્રમાદ. પેલા રથનેમીને યાદ કરજો, જે પોતે ચરમ શરીરી છે. આબાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાનના સગા ભાઈ છે, જે પોતે દીક્ષિત છે, ઉત્તમ કુળમાં જન્મેલા છે. એવાને પણ જો નિમિત્ત મળતા એક ક્ષણ માટે એ અધપતનના વિચાર આવી જતા હોય તો આપણા જેવા સાવ પાકેલા પાંદડા જેવા સાવ, એટલે કહીએ સાવ ગયેલા ગુજરા જીવોની તો શું હાલત થાય. અને માટે આ મહાપુરુષ કહે છે, ચિત્ત બાલક માત્યાક્ષી રજસ્રમ ભાવન ઔષધિ. હાર્ટ એટેકના પેશન્ટ જેમને સતત એવી એ શંકાઓ રહ્યા કરતી હોય કે મને હાર્ટ એટેક, બોલો શું કરે? એક સોર્બિટ્રેક નામની ગોળી આવે છે, ખીચામાં જ પડી હોય, જેવો આંચકો લાગે એટલે તરત ખોલીને શું કરે? તમને અનુભવ હશે ઘણાને. દેવલાલીમાં તો બધા સ્વસ્થ છો ને, કે પ્રોબ્લેમ છે? બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ. અને ઉપાશ્રયમાં કોણ આવ્યા છે? સાજા છે એ આવ્યા છે કે પ્રોબ્લેમ વાળા આવ્યા છે? બોલી તો દો, બોલી તો દો. ના, અમે બધું જાણીએ છીએ. ઘણા લોકો એમ હોય મારા સાહેબને તપાસવા આવે કે મારા સાહેબ કેવું વ્યાખ્યાન આપે છે. હા, એટલે શું થયું ખબર છે? પેશન્ટ ડોક્ટરને તપાસવા આવ્યા કે ડોક્ટર કેવા સારા છે. જોકે અમે બી પેશન્ટ જ છીએ, નો ડાઉટ, પણ અહીંયા તો બોલનાર ભગવાન છે ને, આપણે થોડી બોલનારા છીએ. જેને શુદ્ધ અંતરમાં જિજ્ઞાસા છે, ના હું પેશન્ટ છું. બોલો, તમે ડોક્ટર પાસે જાઓ, કેટલા નમ્ર થઈને જાઓ, કેટલી બધી, ડોક્ટર સાહેબ આ તકલીફ છે, 4 દિવસથી બહુ દુખાવો રહે છે. અરે તમારા શબ્દો સાંભળીએ ને, ત્યાં ડોક્ટર વાટે ગયેલા કેવા શબ્દો એ, ક્યાં ગયા દીપકભાઈ? દેખાતા નથી. હા, તમે તો સ્વસ્થ છો ને? હા, એવા એવા શબ્દો, એટલી કાકલુદી અંદરમાં હોય. એવી કાકલુદી જ્યારે દેવ અને ગુરુ પાસે આવશે ને, મોક્ષ માર્ગનો પ્રારંભ ત્યારે થશે. કે ભગવાન બહુ દોષો સતાવે છે,
આ આ બીમારીઓ તો એક ભાવની છે, પણ આ દોષો તો મને અનંત ભાવથી નડી રહ્યા છે. જો એવો અંદરથી અવાજ ન આવતો હોય તો બહુ મોટો પ્રશ્ન એ છે કે આપણે આપણને આત્મા માનીએ છીએ કે નહીં, એમાંય મોટી શંકા છે. એટલે જૈન રહેવાની વાત તો દૂર, આપણે આસ્તિક છે કે નહીં એ પણ બહુ મોટો પ્રશ્ન છે. અહીં મહાપુરુષ એટલા માટે જ કહે છે કે હે ચિત્ત બાળક, તું ભાવનાની ઔષધિને એક ક્ષણ માટે પણ છોડતો નહીં, નહીતર દૂર ધ્યાનના ભૂત, ભૂત એટલે સમજો તમે, ભૂત પિશાચ ભૂત, તમે જોયો છે કોઈને વળગાડ થયો હોય? હા કે ના? તો જોયા છે ને. અચ્છા, હવે મને એક પ્રશ્ન છે કે ભૂતનો વળગાડ આપણને કે આપણા પરિવારજનોને આવ્યો હોય ત્યારે આપણે કેટલા ચિંતિત થઈ જઈએ, કેટલા ટેન્શનમાં હોઈએ, કંઈક ઉપાયો શોધીએ, ક્યાંય કેટલે દોડીએ, ક્યાંય ન દોડવાનું ત્યાંય દોડીએ, પણ આપણને અનાદિકાળથી મોહનો ભૂત, દુર્ધ્યાનના ભૂત સતત આવિષ્ટ થઈ રહ્યા છે, સતત પરેશાન કરી રહ્યા છે, સતત ખાના ખરાબી સર્જી રહ્યા છે. અરે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકેનું જે વ્યક્તિત્વ છે એ ક્યારેક શું કરી નાખે છે એને પણ ખબર પડતી નથી. બોલો, એવું છે કે નહીં અનુભવ? જો તટસ્થ નિરીક્ષણ આપણું અંદરનું હશે તો આપણને ખબર પડશે જ કે અમુક સમયે જે હું ચેષ્ટાઓ કરું છું એ મને શોભે એવી ચેષ્ટાઓ નથી, અને ત્યારે મને ભૂત વળગી ગયું છે. શું થયું છે? કોનું ભૂત? દુર્ધ્યાનનું ભૂત. કોનું ભૂત? મોહનું ભૂત. જેટલા આપણે સામાન્ય ભૂતોથી ડરીએ છીએ, આ બધા ભૂતોનો અધિપતિ ભૂત છે. શું છે? બધા ભૂતોનો અધિપતિ ભૂત. એને એકવાર જેણે એનું ડોકું પકડી લીધું, એને આ દુનિયામાં કોઈ ભૂત નડી ન શકે. અને એ પછી જઈને ક્યાં બેસે? દેરાસરમાં શાંતિનાથ ભગવાન બનીને બેસે, પોતે પણ શાંતિમાં હોય અને બધાને શું આપે? અહીંયા વાત એટલી જ છે કે જ્યાં સુધી તમે સંસારમાં છો, તમને દુર્ધ્યાનના ભૂત એ તમારી શોધે છે, તમારી ભૂલ જ શોધે છે. અને તમે સાધના કરવી હોય તો વ્યવહારથી સાધના કરજો, હાથ પકડી લેજો અને નિશ્ચયથી સાધના. છી 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 યાદ રહેશે? બોલો તો હા કે ના? હવે હું તમને પૂછું છું, તમારે છી છી બોલવાનું, બરોબર છે? હોમવર્ક હમણાં જ, હોમ ઘરે જઈને ને અહીંયા જ બોલો. સ્વાદિષ્ટ રસગુલ્લો જીભ ઉપર પડવા જાય છે, બોલો. કેમ? તમે તો આંબીલના તપસ્વી છો. એક ભાઈ સ્વાદિષ્ટ કહ્યો છે, બીજો સીસી કેમ કહે? સ્વાદિષ્ટ તો મારું વિશેષણ છે, મેં આપેલું વિશેષણ છે, તમારે નહીં આપવાનું. છી 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 રસગુલ્લો જીભ ઉપર પડે છે. હવે બોલો, હવે બોલો. નહીં, તમે બી એકાસના કરો છો, તમે તો વર્ષી તપ કરો છો. દરેક અત્યારે તો કેટલાક લોકો અઠ્ઠમના તપસ્વીઓ છે, અણાહારી ભાવનામાં ડૂબેલા એ તપસ્વીઓ. ભાવના વગરનું કોઈ પણ આરાધન, તપ, જપ એ અપેક્ષાએ કહીએ તો બહુ મામૂલી ફળ આપે. જ્યાં 5 કરોડની કમાણી થવાની હોય ત્યાં 5 રૂપિયાનું ફળ આપે. કેટલો ફરક પડ્યો? એટલે જ મહાપુરુષો કહે છે કે એક એક આરાધનાઓને તમારા અંતરથી ભાવિત કરતા જાઓ, એને આત્મસ્પર્શી બનાવો. કેવું બનાવો? જ્યાં સુધી આરાધનાઓ આત્મસ્પર્શ રૂટીન થઈ જાય. ઘણી વખત સવારના ઉઠ્યા એટલે ક્યાં જવાનું? પહોંચી જાઓ દેરાસર, પૂજા અભિષેક, રૂટીન. રોજ અપૂર્વ ઉલ્લાસ આવે, રોજ એમ થાય કે ના, મારા કોઈક ને કોઈક કર્મોનું દહન, મારા કોઈક ને કોઈક દોષોનું આવરણ, પરમાત્માને જોઈને અપૂર્વ વીર્યોલ્લાસ થાય, મારું સ્વરૂપ ઉદ્ઘાટિત થાય છે. ધીરે ધીરે બધા વ્યવહારોથી પરાંગમુખ થવાનું મન થાય. ક્યાં મેં આ ઉપાધિઓ લઈને બેઠો છું? ક્યાં હું આ લઈને બેઠો છું? 60, 70, 80 વર્ષનું જીવન, અને આ જીવનની અંદર જો અનંત કાળનો અંત કરવાનો હોય તો મારે કેવું વર્તન કરવું જોઈએ? નથી વિચાર આવતો કે આપણે પણ એટલા જ એમાં જ રહી ગયા. જેમ સંસારી જીવો દોડે
તેમજ શ્રાવક શ્રાવિકા દોડતા હોય તો પછી જૈનમાં અને સામાન્ય વ્યક્તિમાં શું ફરક પડે? ત્યારે મહાપુરુષો બહુ કરુણાથી, મને લાગે છે આખા શાસ્ત્રની અંદર આટલો પ્રેમાળ શ્લોક નહીં હોય. એકદમ પ્રેમથી ઉદ્બોધન કર્યો છે, હે ચિત્ત બાલક, તું ભાવનાની ઔષધિને નહીં છોડતો. ક્યાંક તમને દુર્ઘટના થતી દેખાય, કોઈક રસ્તા ઉપર પડેલા કીડા ઝરતા હોય એવા જીવો દેખાય, ક્યારેક કોઈક એ બાંગ્લાદેશની અંદર લડાઈઓ દેખાય, સતત ભાવનાઓનું અમૃત લઈ આવો અને વિચારો, સંસાર, મોહ, દુર્ધ્યાન, આ બધા એવા ભૂત છે જે એ લોકોને પણ લાગુ પડેલા છે અને મારા જીવનમાં પણ છે. જો આ સંસારનો ઉચ્છેદ નહીં થાય તો આવા દિવસો, એ પછી ખૂન કરવાના હોય કે ખૂન સહેવાના હોય, એવા અનંત દિવસો હજી મારે પણ જોવાના બાકી છે. નથી લાગતું એવું? આ સંસાર જ અસાર છે. કોઈ દુઃખની ઘટના બને અને આપણને દુઃખ અસાર લાગે એવું અનંતવાર બન્યું, પણ આખો સંસાર અસાર લાગ્યો નથી અને માટે જ પરિભ્રમણ ચાલુ છે. આ મહાપુરુષ કહે છે, ચલો ભાવનાઓ કેટલી છે ફરીવાર બોલી દો, 12 અને 4 16 ભાવનાઓ. આ 16 ભાવનાઓથી હૃદયને પરિપ્લાવિત બનાવી દો. ટૂંકી ભાવનાની વ્યાખ્યા કરવી હોય તો જે રૂપે નથી અને એને એ રૂપે મેં સમજ્યો છે, એને ફરી પાછું રિવર્સ ગિયરમાં લઈ આવો. જે અનિત્ય છે એમાં અનિત્યતાનું દર્શન, જે નિત્ય છે એમાં નિત્યતાનું દર્શન. આ છે ભાવનાની ટૂંકી વ્યાખ્યા. અને ભાવના શબ્દ જ એ કહે છે કે જે ફરી ફરી ભાવન થાય, ફરી ફરી રિપીટ થાય, ફરી એક વખત વિચારી લીધું, એક વખત સમજી લીધું, બોલો થઈ જાય? મૂકેતા 12 ભાવના છે નાલા અચેતા, આવડવા માત્રથી આવડી જાય બધું. એક છે ને એ સમયે મહાત્માએ પ્રશ્ન પૂછ્યો કે સાહેબ, આખા દિવસની શ્રમણ જીવનની દિનચર્યા છે ને, આખા દિવસની 16 કલાક સ્વાધ્યાય વગેરે, 1 સેકન્ડ પણ ભાવના માટે સમય રાખ્યો નથી. અમે ભાવના ભાવીએ ક્યારે? સાહેબને પ્રશ્ન, તો સાહેબે સામે પ્રશ્ન પૂછ્યો, બોલો શ્વાસ લેવાનો સમય રાખ્યો છે? શ્વાસ લઈ લો છો ને તમે વચમાં, ક્યારે લેવાનો શ્વાસ? બોલો શ્વાસ ક્યારે લેવાનો? ચાલુ જ છે અને ચાલુ જ રહેવો જોઈએ. જો શ્વાસ અટકી જાય તો શું થાય? બોલો તો ખરા. માણસ ઉપર પહોંચી ગયો. તમારા ચિત્તની અંદર ભાવનાઓનું રટણ શ્વાસની જેમ ચાલવું જોઈએ. જો ભાવનાઓ અટકી જાય તો શું થાય? વ્યક્તિ હાજર હોય પણ એનું જૈનત્વ કે શ્રાવકત્વ કે સાધકત્વ મરી જાય. એના રામ બોલો ભાઈ રામ થઈ જાય. અને માટે જ આ મહાપુરુષ કહે છે, ચિત્ત બાલક માત્યાક્ષી, હે બેટા, હે ચિત્ત, તું એક ક્ષણ માટે પણ ભાવનાની ઔષધિને મૂકતો નહીં. નહીતર શું થશે કે દૂર ધ્યાનના ભૂત, સંકલ્પ વિકલ્પના ભૂત, મોહના દોષોના વિચારોના ભૂત તને આવિષ્ટ થઈ જશે અને પછી તું કેવી રીતે વર્તીશ ને એ તું જ નહીં સમજી શકે. એવી તારી હાલત થશે. અને માટે જ એક છેલ્લું ઘટના કહી અને મારી વાણીને વિરામ આપું છું. નહીં, મારો સમય થઈ ગયો છે. જીનાદના વિરુદ્ધ કંઈ બોલાયું તો હાર્દિક મિચ્છામી. કલ્યાણ પાદ પારામમ શ્રુત ગંગા હિમાચલમ વિશ્વાંભુજરવિમ દેવમ વંદે શ્રી જ્ઞાતનંદનમ. પ્રશ્નોત્તરી પ્રવચનમાં પ્રશ્ન છે, અત્યારે 20 વિહરમાન તપ ચાલુ રહ્યો છે, બરાબર? આજે છેલ્લો દિવસ છે. તો એ 20 વિહરમાન તીર્થંકરો સિમંદર સ્વામી આડી અને કયા ક્ષેત્રમાં વિચરે છે? મહાવિડય ક્ષેત્રમાં વિચરે છે. તો એ મહાવિડય ક્ષેત્રનું અસ્તિત્વ અને સાથે આ સિમંદર સ્વામી ભગવંતોનું અસ્તિત્વ છે, એને માટે કોઈ નક્કર પ્રમાણ ખરું? આ પ્રશ્ન નવી પેઢીને વિશેષ પ્રકારે મૂંઝવે. તો એને માટે જો ખરેખર તટસ્થ રથીથી વિચારવું હોય તો પ્રમાણ ચોક્કસ છે. શાસ્ત્રોમાં તો અનેક દૃષ્ટાંતો આવે જ છે.
જેમાંનું એક દ્રષ્ટાંત તમે જાણો છો, ભરેશ્વર બાહુબલીની સજ્જાયમાં જેમનું નામ આવે છે. કોનું નામ? કોણ ગયા હતા ભગવાન પાસે, શ્રીમંદર સ્વામી પાસે પ્રશ્નનું સમાધાન મેળવવા માટે? કયા સાધુજી ભગવાન ગયા હતા? સુલીભદ્રજીના 7 બહેનોમાંથી મોટા બહેન યક્ષા સાધ્વીજી, બરોબર ને? પર્યુષણના દિવસોમાં, સંવત્સરીના દિવસે પોતાના નાના ભાઈ શ્રીયક, જે તપસ્યા બિલકુલ કરી શકતા નહોતા, એને ધીરે ધીરે સમજાવી પટાવી પોરસી ષટપોરસી એમ કરતાં કરતાં ઉપવાસ સુધી લઈ ગયા. કુદરતનું કરવું, યોગાનું યોગ, એ જ રાત્રે એમનું આયુષ્ય થઈ ગયું પૂર્ણ શ્રીયકનું. એટલે બહેન મહારાજને ખૂબ આઘાત લાગ્યો, અરે હું એમાં નિમિત્ત બની ગઈ, અને એના કારણે બહુ એને મનમાં ચિંતા થાય છે, વાપરવાનું ભાવતું નથી, ઊંઘ આવતી નથી. પછી એમના આશ્વાસન ખાતર સકળ સંગે મળીને કૌશક કર્યો. કૌશકના પ્રભાવે શાસન દેવી એમને ક્યાં લઈ ગયા? ભગવાન શ્રીમંદર સ્વામી પાસે. અને ભગવાને કહ્યું કે તમે નિર્દોષ છો. એની ભવિત્યતા એવા પ્રકારની હતી. આ પ્રસંગ શાસ્ત્રમાં આવે છે. બીજા પણ આવા કેટલાક દ્રષ્ટાંતો આવે છે. પણ નજીકના ભૂતકાળમાં જઈએ આપણે, નજીકના ભૂતકાળમાં તો હું તમને થોડા દિવસ અગાઉ દૃષ્ટાંતો આપેલા, તમે ભૂલી જતા હો છો. હા, પન્યાસ પ્રવર્ષી અભય સાગરજી મહારાજ, જેમણે પાળીતાણી તળેટીમાં જંબુદ્વીપનું આખું મોડેલ તૈયાર કર્યું છે ને. હા, બહુ નાની ઉંમરમાં દીક્ષિત થયેલા હતા, બહુ ચુસ્ત સંયમ પાડતા હતા. રોજ રાત્રે 3 કલાક એકી સ્થાને નૌકાનું જાપ ધ્યાન વગેરે કરતા હતા. દેવતાની સહાય હતી, જે દેવતા પ્રત્યક્ષ પણ દર્શન આપતા જેમને. અને એમણે દેવતા પાસે પોતાની ભાવના વ્યક્ત કરી હતી કે મારે શ્રીમંદર સ્વામી ભગવાનના દર્શન મહાબલી ક્ષેત્રમાં જઈને કરવા છે. અને દેવતા એમને લઈ ગયેલ. એમણે બધું સમોસણ જોયું, 500 ધનુષની ઊંચી કાયાવાળા મનુષ્યો વગેરે જોયા. ભગવાનને પધારવાની હજી વાર હતી, અડધો કલાકની લગભગ. અને દેવતાએ કહ્યું કે મારી સમય મર્યાદા પૂરી થઈ રહી છે, હવે વધારે સમય તમને અહીંયા હું નહીં રાખી શકું. એટલે પાછા આવી ગયા. ભગવાન શ્રીમંત સ્વામીના દર્શન થયા, એમના સમોસણા દર્શન થયા, અને મહાવીર ક્ષેત્રના પણ દર્શન થયા. આ બધી વાતો એમણે પોતાના નજીકના એકદમ આત્મીય જે એવા ભક્તો થઈ ગયા હોય ને, હા, એમને પત્ર દ્વારા વ્યક્ત કરેલ, પોતાના અનુભવો શેર કરેલા, અને એ પુસ્તક રૂપે છપાયેલ છે. એટલે એ પુસ્તકમાંથી મેં વાંચેલ છે. હવે આ તો પંચ મહાવ્રત દ્વારી ચુસ્ત સંયમી એકદમ હતા મહાપુરુષ. ખોટું તો બોલે નહીં, કંઈ ખોટું લખે નહીં. એટલે એ રીતે તટસ્થ રીતે વિચારવું હોય તો આવા પ્રમાણ મળે છે. તે ઉપરાંત વચ્ચે કોઈક પ્રશ્ન પૂછતા હતા કે મારા સાહેબ પાટણ વાવ જો કંઈક ચોચા ના કરો ઇતિહાસ, રતનબેન પૂછતા હતા. અહીંયા છબી રાખી છે ભાઈ? હા, સામે અહીંયા નીચે છબી છે ને, એ પાટણ વાવના ભગવાન શ્રીમંદર સ્વામીની છે. એનો ઇતિહાસ આપણે સંક્ષેપમાં એકવાર જોઈ લઈએ. આજથી લગભગ 45 વર્ષ પહેલાંની વાત છે, 45 કે 50 વર્ષ પહેલાંની સત્ય ઘટના છે. રાજકોટની અંદર એક છોકરો 17 વર્ષની માત્ર જેની ઉંમર હતી, જેનું નામ હતું કાંતિલાલભાઈ. અને એ કાંતિલાલને કોઈ એવી અસાધ્ય બીમારી લાગુ પડી, અને આવી ઉગતી યુવાનીમાં જ એનું આયુષ્ય પૂરું થઈ ગયું. એની મરણોત્તર ક્રિયા કોઈ વિધિકાર દ્વારા થતી હતી. એ વખતે એના કાકાઈ ભાઈ, જે અત્યારે લલિતભાઈ નામે હયાત છે, તો એમણે હયાત અત્યારે, એટલે અમે થોડા વર્ષ પહેલાં એમને મળ્યા હતા. અત્યારે છે કંઈ તો નાની જાણે કદાચ સંભવી શકે, બહુ મોટી ઉંમર નહોતી. નહીં તો લલિતભાઈનો છોકરો પારસ એ તો હાજર છે. અને એ લલિતભાઈએ વિધિકારને પ્રશ્ન કર્યો કે મારે આ કાંતિલાલ સાથની દર્શન કરવા મળવું હોય, વાતચીત કરવી હોય તો થઈ શકે કે નહીં? તો વિધિકારે કહ્યું કે થોડીક શક્યતા ખરી. જો એ દેવગતિમાં ગયા હોય તો શક્યતા છે. કઈ રીતે મળી શકાય? તો કે સામે જે આ દીપક પ્રજ્વલિત છે એની જ્યોત ઉપર તમે ત્રાટક કરો. ત્રાટક એટલે આપણે કરીએ છીએ ને ત્રાટક, ભગવાનની આંખમાં આંખ મિલાવીને સ્થિર દ્રષ્ટિથી જુઓ, અને સાથે હૃદયમાં ભાવ કરો, વિનંતી કરો કે જો તમે દેવગતિમાં હો તો મને આ જ્યોતમાં દર્શન આપો. એમણે એ પ્રયોગ કર્યો લગભગ 10 મિનિટ સુધી. ત્યારે આછી આછી આકૃતિ એવી લાગી, એટલે થોડીક શ્રદ્ધા બેઠી કે આ વાતમાં કંઈ તથ્ય છે. એટલે પછી રોજ આ પ્રયોગ કરતા રહ્યા, અને ધીરે ધીરે આકૃતિ વધુ ને વધુ સ્પષ્ટ થતી ગઈ, અને એનો કાંતિલાલની સ્પષ્ટ આકાર અંદરમાં દેખાયો. પછી આગળ જતાં તો એમની સાથે વાતચીત પણ શક્ય બની શકી. દેવતા હોય ને એ કોકના શરીરમાં પ્રવેશીને એના દ્વારા બોલી શકે. એટલે એ કાંતિલાલ જે અત્યારે હવે દેવ બન્યો હતો, નીચે વેંતર નિકાયમાં જે 8 પ્રકારના વેંતર ને 8 વાણવેંતર, એમાં એક પ્રકાર આવે છે ભૂત. હમણાં જ ભૂતની વાત થઈ ને, દુર્ધ્યાનરૂપી ભૂત.
વ્યંતરોના 8 પ્રકારમાં આવે છે ને, કયા કયા 8 પ્રકાર બોલો? કિન્નર કિંપુર કિન્નર, કિમપુરુષ, મહુરો, ગાંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ. તો એમાં ભૂત નિકાયમાં એનું નામ હતું તે વખતે, શું નામ? મેઘનાથ. મેઘનાદ. એ લોકો મેઘનાથ બોલતા હતા. અમે જ્યારે ત્યાં ગયા ત્યારે મેં કહ્યું જરા સરખું પૂછો, એને મેઘનાથ નહીં હોય, મેઘનાદ સંભવે. મેઘ એટલે આટલાઓની ગર્જના, એના જેવો જેનો નાદ એટલે અવાજ છે, એટલે મેઘનાદ એ અર્થ બરાબર બંધ વ્યસ્ત થાય છે. પછી પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એમાં ખુલાસો થયો બરાબર છે, મેઘનાથ નહીં પણ મેઘનાદ નામ છે. તો શરૂઆતમાં તો આવી વાત બને એટલે તો કેટલા લોકોની કુતૂહલ વૃત્તિ તો હોય જ. દરરોજ આ રીતે એ મેઘનાથ દેવને બોલાવતા અને જાત જાતના પ્રશ્નો પૂછતા. એક દિવસ આ લલિતભાઈએ મેઘનાદ વ્યંતરને પૂછ્યું, ભાઈ શાસ્ત્રોમાં તો અમે સાંભળીએ છીએ કે મહાવીર ક્ષેત્ર છે મોટું વિશાળ, અને ત્યાં 500 ધનુષ્યની કાયાવાળા મનુષ્યો વગેરે હોય છે, અને ત્યાં ભગવાન શ્રીમંદર સ્વામી વગેરે વિચરે છે, તીર્થંકર ભગવંતો. તમે તો દેવતા છો, ધારો ત્યાં આમ આંખના પલકારા જેટલી વારમાં જઈ શકો, તો તમે એ મહાવીર ક્ષેત્રમાં ગયા છો, ભગવાનના દર્શન કર્યા છે? પેલા દેવાએ નિખાલસ સાથે કહ્યું કે ના, નથી ગયો અને દર્શન નથી કર્યા. લલિતભાઈએ પ્રેરણા કરી કે પ્રયત્ન કરો, અને આખરે દેવતાએ પ્રયત્ન કર્યા અને મહાવીર ક્ષેત્રમાં ખરેખર જાય છે. ત્યાં ભગવાનના સમક્ષમાં સાક્ષાત તીર્થંકર શ્રીમંદર સ્વામી ભગવાન દર્શન કરે છે, એમની દિવ્ય અદ્ભુત વાણી સાંભળે છે, અને એ વાણી એમની એવી હૃદય સ્પર્શી બની ગઈ કે આખું હૃદય જીવન પરિવર્તન થઈ ગયું. એ મિથ્યા દૃષ્ટિમાંથી સમ્યક દૃષ્ટિ બની જાય છે. નિયમિત રીતે ભગવાનની શ્રીમંદર સ્વામીની દેશના સમક્ષમાં બેસીને શ્રવણ કરે છે. એટલું જ નહીં, પછી તો આગળ જતાં પેલો દેવ ભગવાનના ની દેશનાની ક્રિકેટ મેચમાં જેમ લાઈવ રનિંગ કોમેન્ટ્રી ચાલતી હોય ને, વેસ્ટ ઇન્ડિઝ કે ક્યાં ઓસ્ટ્રેલિયામાં કે મેચ ચાલતી હોય, તમે ઘરે બેઠા બેઠા ટીવી ઓન કરો ત્યારે તમે જોઈ શકો. એ રીતે દેવતા ભગવાનની દેશનાની લાઈવ રનિંગ કોમેન્ટ્રી રોજ રાતના ભારતમાં 11 ઉપર 5 મિનિટ થઈ હોય ત્યારે અહીંયા દેશના શરૂ થતી, અને ભગવાનની દેશના સળંગ કેટલા કલાક ચાલે? સળંગ 3 કલાક ચાલે, દિવસના પહેલા પ્રહરે અને ચોથા પ્રહરમાં. તો એ રીતે અહીંયા ભારતમાં રાતના સમયે વખત 11 ને 5થી શરૂ થતું, અને 3 કલાક ભગવાનની દેશનાની લાઈવ રનિંગ કોમેન્ટ્રી એ દેવતા કોકના શરીરમાં પ્રવેશીને બોલતા કે અત્યારે ફલાણી વ્યક્તિએ ફલાણા રાજા કે સાધુ કે ગણધર વગેરે આ પ્રશ્ન ભગવાનને પૂછ્યો છે, હવે ભગવાનનો જવાબ આપી રહ્યા છે, એમાં ભગવાન અમુક આ દૃષ્ટાંત આપી રહ્યા છે. આવી રીતે એ ભગવાનની દેશનાની લાઈવ રનિંગ કોમેન્ટ્રી 3 કલાક સુધી, અને આવું કેટલા દિવસ ચાલ્યો? તો કે 3 વર્ષ સુધી ચાલ્યું. આવું એકા દિવસ નહીં, 3 વર્ષ સુધી રોજ રાતના 11:05થી કરીને 2 ને 5 સુધી ભગવાનની દેશનાની લાઈવ રનિંગ કોમેન્ટ્રી ચાલતી. અત્યારે હવે કોઈ પણ કારણે એ વસ્તુ બંધ છે ભલે, અને એ વખતે જે પણ સામાન્ય શ્રોતાઓ બધા રાતના જાગીને સાંભળે, એને કારણે લલિતભાઈના જીવનમાં આપણે ખૂબ પરિવર્તન આવી ગયું. સાક્ષાત ભગવાનની દેશનાની લાઈવ રનિંગ કોમેન્ટ્રી એટલે તો એ ઊંચી બધી આધ્યાત્મિક વાતો હોય અધ્યાત્મની. અને પછી દેવતા પણ એટલી હદે આધ્યાત્મિક બની જાય છે કે એમણે વિનંતી કરી કે હવે મને રોજ રોજ ન બોલાવો, ફક્ત અઠવાડિયામાં 1 દિવસ રવિવારના બોલાવજો. એનું કારણ શું કે આવનાર લોકો જે પ્રશ્નો પૂછે બધા મોટાભાગના સંસારિક પોતાના પ્રોબ્લેમો એ પૂછતા હોય. હવે એને દેવતાને એમાં બહુ રસ નહોતો કે મને તો આધ્યાત્મિક પ્રશ્નો કોઈ પૂછે તો ગમશે, અને મને અઠવાડિયે 1 વાર બોલાવજો. એટલે પછી દર રવિવારે આ પ્રયોગ થતો હતો. અને જ્યારે આજથી થોડા વર્ષો પૂર્વે જ્યારે આપણા જૂના ગિરનારજી તીર્થની અંદર કચ્છી ભવન અને અંજન સલાકા પ્રતિષ્ઠા થવાની હતી. અમે એ વખતે ચોમાસું પાલીતાણા હતા, અને પાલીતાણાથી ગિરનાર આવવાનું હતું, અને એ વખતે જ સમાચાર મળ્યા. એટલે ખાસ એ પ્રતિષ્ઠાથી લગભગ અઠવાડિયું પહેલાં અમે વિહાર કરતાં કરતાં અહીંયા પાટણ વાવ એટલે કે અહીં જુનાગઢથી 36 કિલોમીટરના અંતરે આમ જવું હોય તો રાજકોટ ગોંડલથી પછી રસ્તો ફંટા, એક રસ્તો જુનાગઢ તરફ જાય, બીજો રસ્તો ઉપલેટા થઈ અને આ પાટણ વાવ ગામ છે, બહુ મોટું શહેર નથી. અને અત્યારે જૈનનું ત્યાં એક જ ઘર માત્ર, અને એક ઘર દેરાસર ને બીજું આ દેરાસર જે એની વાત આવે છે તે. તો અમે ત્યાં પહોંચી ગયા. કુદરતી રસ્તામાં જ અમને આ લલિતભાઈ, એટલે રાજકોટ અમે ગયા. રાજકોટ પહેલાં લલિતભાઈના ઘરે જઈ એમને મળ્યા, બધી વાતો સાંભળી, અને નજીકમાં રવિવાર આવતો હતો એટલે અમે એમને કેટલાક પ્રશ્નો નોટ લખીને આપ્યા, અને એ પ્રશ્નો એમણે ત્યાં પૂછી કરી, ભગવાન પાસેથી દેવતા દ્વારા જવાબ મેળવી કરી, વળી પાછા વળતા રસ્તામાં જ અમને મળી ગયા, જવાબ મળ્યા. વળી અમે પહોંચ્યા છે ત્યાં પાટણ વાવ, ત્યાં પણ લગભગ અઠવાડિયું રોકાયા હતા. એ વખતે પણ ત્યાં રવિવાર આવતો હતો, એ વખતે પણ અમે કેટલાક પ્રશ્નો લખીને આપ્યા. અને ત્યાંની એ વખતે એવી સિસ્ટમ હતી કે સવારના પોરમાં એટલે રાજકોટથી લગભગ દર રવિવારે બસ દ્વારા 50 બધા આવા ભાવિકો ત્યાં જતા. બધાને એ દિવસે નવકારસી અને બપોરનું ભોજન ફ્રી ઓફ ચાર્જ, કોઈ પણ યાત્રાળુ આવે ત્યાં બધાને ફ્રી ઓફ ચાર્જ.
નવો પૈસો પણ લેવાનો નહીં, પૈસા કોઈ આપે તો ત્યાં લેતા પણ નહોતા નથી. અને હા, ત્યાં ભંડારો પણ રાખેલ નથી પૈસા માટે, દેરાસરની અંદર પણ કોઈ રાખેલું નથી. અને નોકાશી થયા પછી લગભગ 9 વાગે બધા ભેગા થઈ જાય ત્યારે પહેલાં તો એ લલિતભાઈ દેવતાને યાદ કરી મેઘનાથ દેવને એ તરત શરીરમાં આવી જાય. અને આવી જયાની નિશાની એ શાસ્ત્રમાં આવે છે ને પેલા વંશચૂલના દૃષ્ટાંતમાં કે દેવતા અને 4 નિશાનીઓ ભગવાને કહી હતી. દેવતાની આંખમાં પલકારો ન હોય, પગ જમીનથી 4 આંગળ અદ્ધર હોય, ફૂલની માળા કલ્પવૃક્ષના ફૂલની કરવાય નહીં, અને હજી કાંઈ પરસેવો શરીરે ન હોય. આ બધી વાતો તો ત્યાં આંખ આમ સ્થિર થઈ જાય, ઓછીથી આમ થઈ જાય. પછી જેટલી વાર દેવતા હાજર શરીરમાં એટલી વાર આંખ સ્થિર, એકવાર પણ પલકારો પડે નહીં. અમે એ પ્રત્યક્ષ જોયું ત્યાં. શરીરમાં એક આત્મા હોય ને બીજો આત્મા પ્રવેશ થાય. હાજી હાજી, એ વાતો અમે સેંકડો દૃષ્ટાંતો વર્તમાન કાળમાં અમે તો ગામે ગામ ફરીને આવા પ્રસંગ અનેક પ્રસંગો જોયા છે કે જે પોતે આ ભૂત પ્રેત વેંતર વળગાડ મેલી વિદ્યામાં બિલકુલ માનતા નહોતા, એમના પોતાની ઉપર જ્યારે આવા પ્રયોગો થયા અને એમણે નિખાલસથી કબૂલ કર્યું કે ખરેખર આ વસ્તુ છે અને અમે એનાથી પીડિત થઈ રહ્યા છીએ. તો એ રીતે ને શાસ્ત્રમાં આવા દૃષ્ટાંતો પણ આવે છે, એટલે આવા શાસ્ત્ર માન્ય છે, હકીકત છે. તો હા, પછી બધાએ 2 કલાક સુધી લલિતભાઈ બધા એને આધ્યાત્મિક રીતે ભગવાનની દેશનાનો સાર સમજાવે. આવેલા બધા જીવો તો મોટે ભાગે સંસારની અપેક્ષાથી આવેલા કુતૂહલ આવા પ્રશ્નો હોય, પણ એમને આધ્યાત્મિક મોડ આપવા માટે 2 કલાક સુધી સરસ સમજાવે. અને પછી બપોરના લગભગ 11:30 આસપાસનો ટાઈમ થવા આવ્યો હોય એ વખતે બધાને છાપેલો ફોર્મ આપવામાં આવતો. એની અંદર તમારે તમારું નામ, એડ્રેસ અને તમારો જે પ્રશ્ન હોય એ લખી દેવાનો હોય. અને એ રીતે બધા પ્રશ્ન આવી જાય ત્યારે પછી બપોરના 12 વાગ્યાનો જમવાનો સમય થાય એ બધાને જમવા માટે બેસાડી દેવામાં આવે. અને એ વખતે લલિતભાઈ ત્યાં જ એમનો રૂમ છે એમાં બેસે અને એની સાથે એનો દીકરો પારસ અને એનો જમાઈ તેજસ કેવું કંઈક નામ, એ બંને જણા અડખે પડખે બેસે. બંનેના હાથમાં પ્રશ્નોના કાગળિયા હોય અને વારા ફરતી એક પ્રશ્ન બંને જણા પૂછતા જાય. શોર્ટમાં જવાબ મળે, 1-2 વાક્યમાં, લાંબુ લચ નહીં, શોર્ટમાં જવાબ મળતા જાય ને એ જવાબ એ જ ફોર્મમાં નોંધતા જાય. બધા જમી લે એટલે બધા એને એના જવાબ પાછા આપી દેવામાં આવે. આ રીતે તે વખતે સિસ્ટમ હતી. અત્યારે હવે જાણવા મળ્યું છે કે અઠવાડિયાને બદલે હવે ફક્ત મહિનામાં 1 વાર સુધી નોમ, દર સુધી નોમના દિવસે હવે ત્યાં આ રીતે પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ યોજાય છે. પણ ત્યાં જતાં પહેલાં એકવાર નંબર અમારી પાસે આ છબીની અંદર પાછળ આખો ઇતિહાસ લખેલો છે, હું કહું છું અત્યારે તેમાં નંબર પણ આપેલા છે. તો એ રીતે ફોન કરીને પૂછી લેવાનું, ક્યારે કોઈ કારણે કદાચ કોઈ કાર્યક્રમ મુલતવી રહ્યો કોઈ તો તમને ધક્કો ના પડે. એટલે શનિવારના આગલે રાત્રે તમે જ્યાં જો પહોંચી જાઓ ત્યાંથી લગભગ 1-1.5 કિલોમીટર અંતરે એક બહુ વિશિષ્ટ નવું તીર્થ બન્યું છે, સિદ્ધચક્રના વલયના આકારનું, એક સાધુજી ભગવાનની પ્રેરણાથી. ત્યાં બધી જ વ્યવસ્થા, રહેવા જમવા સુવા બધી વ્યવસ્થા છે. એટલે રાતના તમે ત્યાં રોકાઈ અને પછી સવારના તમે પહોંચી શકો. અવકાશી તમે એ તીર્થમાં કરી શકો અથવા તમે પાટણવા જઈને પણ અમની પાસે પણ કરી શકો. એટલે એ રીતે કાર્યક્રમ ચાલે છે. પણ એકવાર તમે પ્રત્યક્ષતા જઈ આવ્યા હો તો બીજી વાર તમારે ત્યાં જવાની જરૂર નહીં. પછી તમે ભલે ફોનથી પણ પ્રશ્ન પૂછાવો તમારો તો પણ એનો જવાબ પછી મળી શકે. એકવાર પ્રત્યક્ષ જવું જરૂરી છે. તો આ અમે નજરે જોયેલી ઘટના તમને હું કહી રહ્યો છું. એટલે જો તટસ્થ રીતે સમજવું હોય તો આ વસ્તુ છે. અને ત્યાર પછી કેટલાક સમય પછી પહેલાં દેવતા મેઘનાથ દેવે લલિતભાઈને કહ્યું કે મારી એવી ભાવના છે કે તમે ભગવાન શ્રીમંદર સ્વામીનું જીણાલય બંધાવો. લલિતભાઈએ કહ્યું કે ભાઈ તમારી વાત તો સાચી, પણ મારી આર્થિક સ્થિતિ તો સાવ તદ્દન સામાન્ય છે અને અહીંયા કોઈ સંઘ પણ નથી, ખાલી એક જ બીજું ઘર, એ પણ સાવ સામાન્ય સ્થિતિનું હતું. એટલે એ તો શક્ય નથી મારા માટે. ત્યારે દેવે કહ્યું તમે ચિંતા ન કરો, તમે શરૂઆત કરો કામની, બાકી અમે બેઠા છીએ. અને એ રીતે પછી દેવતાની પ્રેરણાથી એમણે શરૂઆત કરી દેરાસર બંધાવવાની. અને જ્યારે જ્યારે રકમની જરૂર પડે, કોઈ પણ જાણકાર વ્યક્તિ કે જાણ કોઈ વ્યક્તિમાં આવીને શ્રદ્ધાથી એમને 1,00,000, 2 લાખ, 5 લાખ આમ આપતા જાય. અને એ રીતે જોતજોતામાં આખું એ શિખરબદ્ધ દેરાસર તૈયાર થઈ ગયું. હવે એની પ્રતિષ્ઠાનો પ્રસંગ આવ્યો. એ વખતે કુદરતી જ્યોતિષની દ્રષ્ટિએ એવું વર્ષ હતું કે 1 વર્ષ સુધી કોઈ મુહૂર્તો નહોતા શુભ કાર્યો માટેના. પણ દરેક નિયમ આપવાનો પણ હોય. એ સમ્યક દ્રષ્ટિ દેવતા હતા એટલે એણે મુહૂર્ત આપ્યું અમુક. પણ એ મુહૂર્ત રહી કરીને જે આચાર્ય ભગવંતોને વિનંતી કરવા જા લીધું, ભાઈ નિશ્રા આપવા માટે, પ્રતિષ્ઠા માટે, બધા ના પાડી કે ભાઈ આ વર્ષે તો મુહૂર્ત નથી, પછી અમે હમણાં આ વર્ષે નહીં આવી શકીએ. પછી વળી પાછી દેવતા પાસે વાત મૂકવામાં આવી. એણે કહ્યું કે ફલાણા મહારાજ આચાર્ય ભગવંત પાસે જાઓ, મારી વાત કહેજો, એ ના નહીં પાડે. એટલે એ રીતે હમણાં જેમનું નામ લેવામાં આવ્યું ગોરેગામમાં વાંચના 14 દિવસે સાંભળી, એ કોણ? અભય શેખર સૂરી આચાર્ય ભગવંત, જેને માટે દેવતાએ કહ્યું કે એ ત્રીજે ભવે મોક્ષગામી આચાર્ય ભગવંત છે. ખૂબ ચુસ્ત સંયમી મહાપુરુષ છે, ખૂબ વિદ્વાન પણ છે. એના અમુક પુસ્તકો તો બહુ લોકપ્રિય થયા છે. હંસા તું ઝીલ મૈત્રી સરોવરમાં વાંચ્યા છે કોઈએ?
બીજું છે જેલર, ત્રીજું છે કારેલું. આ 3 પુસ્તકો તો ખાસ વાંચવા જેવા છે. ફરીથી સાંભળી લો. પહેલું છે હંસા તું ઝીલ મૈત્રી, સૌરવ ગુજરાતીમાં, હિન્દીમાં, અંગ્રેજીમાં ઘણી ભાષામાં અનુવાદ પણ થયેલ છે. લગભગ 15 થી 20 વખતનો કંઈ આંકડો છે. એટલી વખત આ ચોપડી ફરી છપાય એટલી આવૃત્તિઓની બહાર પડી ગઈ છે. એની ઓપન બુક એક્ઝામ્પલ તમારામાંથી કોઈ આપી હશે કદાચ, જેવા સાક્ષી છે. એવી રીતે જેલર પુસ્તક, જેલરની પરીક્ષા આપી છે. પણ ખાસ આ 3 પુસ્તકો આપણે વ્યવહારમાં અથડામણો સંઘર્ષ થતા હોય, અબોલા થતા હોય, કોર્ટમાં કેસ ચાલતા હોય, જે કાંઈ આ હોય ને, આ પુસ્તકો તમે વાંચ્યો એટલે તમારું મગજ એકદમ સાફ થઈ જાય અને તમને થાય કે હવે કેસ આપણે પાછા જ ખેંચી લઈએ, અબોલા આપણા બંધ કરી નાખીએ, ખમત ખામણા કરી લઈએ. અને અનેક આત્માઓએ આ રીતે વેર વિરોધનું વિસર્જન કરી અને પરસ્પર મૈત્રી ભાવ સ્થાપિત કર્યો છે. તો આ 3 પુસ્તકો ખાસ વાંચવા યોગ્ય છે. તો એ આચાર્ય ભગવંતનું નામ લીધું, એમની પાસે લલિતભાઈ જઈને વાત કરી. એકવાર તો એમણે પણ કહ્યું કે ભાઈ આ વખતે મુહૂર્ત નથી, તેને શું પણ ફલાણા દેવતાએ અને ખાસ તમારું નામ લઈને કહ્યું છે તો ભલે. તો દેવતાએ નામ લઈને કહ્યું હોય તો અમે તૈયાર છીએ આવવા માટે. અને જ્યારે પ્રતિષ્ઠાનો પ્રસંગ ચાલુ હતો એ વખતે પ્રતિષ્ઠાનું મુહૂર્ત આવ્યું ને, ત્યારે લલિતભાઈ પણ એકદાસના રંગમંડપ હતા, કેટલા લોકો બીજા બધા હતા, વેદિકા વગેરે પણ હતા. અને એ વખતે કેમેરામેન પણ હતો. અને એકાએક શું થયો, ભગવાનની આંખોમાંથી પ્રકાશનો લીશોટો આમ સીધો બહાર નીકળ્યો અને લલિતભાઈના બ્રહ્મરંધ્ર સહસ્ત્રા ચક્રમાંથી અંદરમાં પ્રવેશી ગયો. એ વખતે કુદરતી લાઈવ ચાલુ હશે એટલે એમાંય પ્રકાશ લીશોટો આમ ઝીલાઈ ગયો. અને પછી તો દર રવિવારે એ લોકો ત્યાં જતા અને ભક્તિ ખૂબ કરતા હતા. એમાં અવારનવાર ચમત્કારિક ઘટનાઓ બનતી હતી. એક વખત જ્યારે આ ભક્તિ ચાલતી હતી એ વખતે એકાએક ભગવાનનું મુખ આખું ખુલ્યું આમ અને રીત દાંતની 32 દેખાવા લાગી ગઈ. એટલે પેલો ફોટોગ્રાફર જે હતો એટલે જરા એકદમ તૈયાર નહોતો હજી આમ, એટલે જલ્દી કાઢી કરી કેમેરા જલ્દી આમ ફોટો લેવા ગયો. એટલી વાર ભગવાનનું મોઢું ધીરે ધીરે બંધ થતું હતું, પણ હજી જરાક મોઢું ખુલ્લું હતું અને એક દાંત આવી ગયો. એ આ અહીંયા છબીમાં તમે જોઈ શકો છો. એક બાજુ ભગવાનનું મોઢું બંધ છે અને બીજા ફોટામાં ભગવાનનું મોઢું સહેજ ખુલ્લું છે અને એક દાંત પણ દેખાઈ રહ્યો છે. અમે આની 1001થી વધારે નકલો લેમિનેશન કરાવી અને અનેક સંઘોમાં, કચ્છમાં, મુંબઈ વગેરેમાં મોકલાવેલ છે. બરાબર. તો અત્યારે જે તમે ઇતિહાસ કહ્યો તે પણ આની અંદર છબીમાં પાછળ આખો છાપેલો છે, તે તમે વાંચી શકશો. તો આ રીતે આજે જેને તટસ્થ રીતે સમજવું છે તો આ પ્રમાણ છે. બરાબર. લલિતભાઈ અથવા એનો દીકરો પારસ તો આજે પણ છે અને આજે પણ દર મહિને એક વખત આ રીતે પ્રશ્નોત્તરી ત્યાં થાય છે. બરાબર. હવે કાલે પેપરમાં આવેલું એક ભૂત કોર્ટમાં આવેલું એમ કેસું આવે છે ગુજરાતમાં. ગુજરાત સમાચારમાં ભલે. હા, એટલે એમના દેરાસર એટલે ભગવાનની નીચે એલા જે દેર અને ભોજાના નીચે શું છે? હા, એ મેઘનાદ દેવનું એક તો હા નીચે મેઘનાદ દેવ અને એમના લીલાવતી દેવી, બે છે લીલાવતી દેવી, એટલે એમના કંઈ ભોજાઈ કે તમે જે થતા હશે તે છે. અને એ દેવતાએ કહેલું કે અમારી આમ તો ભૂત વિકારના છીએ એટલે અમારું મોઢું જરા વિચિત્ર બિહામણું હોય, તમે વિતરાગ પરમાત્મા જેવું અમારું મુખ રાખજો જેથી કરીને જોનારને ભગવાન યાદ આવે. અને અમારા ફોટા બિલકુલ ભૂલું છે કે કાઢતા નહીં. ખોટું ભગવાનનું ભલે કાઢજો, અમારા ફોટા ના પાડી પેલા મેઘના દેવે એટલા બધા નિષ્પૃહ અને સમ્યક દ્રષ્ટિએ બની ગયા છે. ત્યાં બહેનોને ફરિયાદ માથે ઓઢીને જ જવાનું હોય. ત્યાં હા ડ્રેસ અલાઉડ નથી, સાડી પહેરીને ત્યાં સાડી મૂકવામાં, હાજી ત્યાં સાડી એક્સ્ટ્રા મૂકવામાં આવેલ છે. તમે ન લાવ્યા હો તો સાડી પહેરી ત્યાંથી અને દર્શન કરવા જઈ શકો છો. અને એક નવો પૈસો પણ તમે લેતા પણ નથી. અને તમારે લાભ લેવો જ હોય તો એ રવિવારના આઠમ 2 ટાઈમ જે ભોજન થતું હોય નોકાશીની જમણ બપોરનું, એમાં તમારે સીધું સામાન જે કંઈ આપવું હોય, રૂપિયાની પણ જે કંઈ સીધું સામાન આપવું હોય તે આપી શકો. અને અવારનવાર નાના બાળકો માટે બટુક ભોજન કે અજૈન ગામ છે મોટાભાગનું અત્યારે, એટલે નાના નાના જૈન બાળકો ઘણા હોય તો એ બધાને માટે બટુક એટલે નાના બાળકો માટેનું ભોજન રવિવારે, એમાં તમે લાભ લઈ શકો. બાકી પૈસા રોકડ તો લેતા જ નથી. આવી ત્યાંની મર્યાદાઓ છે. બરાબર. હા, અને હવે આપણે આના જ પ્રશ્ન અનુસંધાનમાં પ્રશ્ન એ પણ છે કે અગાઉ જે આ ચિત્રપટોના આધારે વિહરમાન તીર્થંકરો ક્યાં ક્યાં અસ્તિત્વમાં છે, વિહરમાન છે, જરા ફરીથી વિગતવાર જરા સમજાવો. એટલે આજે આપણે ફરીથી પાછું આ ચિત્રપટના આધારે કયા તીર્થંકર કયા ક્ષેત્રમાં વિચરી રહ્યા છે એ જરાક જોઈ લઈએ. જો આ આપણી સામે જંબુદ્વીપનો નકશો છે આખો વર્તુળાકારે, આ વર્તુળ આખો અસ્મિન જંબુદ્વીપ એ બોલીને આપણે દક્ષિણાર્ધ ભરતે વગેરે. અસ્મિન એટલે આ જંબુદ્વીપમાં, એનો મતલબ એ છે કે બીજા પણ જંબુદ્વીપ છે. શાસ્ત્રમાં આવે છે કે એક નામવાળા અસંખ્ય દ્વીપો અને સમુદ્રો એકબીજાને વીંટળાઈ અને એકથી ડબલ પ્રમાણવાળા રહેલા છે. એના સૌથી સેન્ટરમાં કેન્દ્રમાં જંબુદ્વીપ છે. એને ફરતો 2 લાખ યોજન આ પહોળાઈવાળો લવણ સમુદ્ર છે. નકશામાં તો આટલું દેખાડ્યું છે, હકીકતમાં જંબુદ્વીપ કરતાં ડબલ છે. પછી એનાથી ડબલ 4 લાખ યોજન પ્રમાણ
કયો ખંડ આવે? ઘાતકી ખંડ, બરાબર ને? નહીં, હા, ઘાતકી નહીં પણ ધજાનો ધાતકી ખંડ. ઘાતકી તો કોઈનું ખૂન કરનાર ઘાતકી કહેવાય, એટલે ધાતકી ખંડ. પછી એનાથી ડબલ પ્રમાણવાળું આવે સમુદ્ર. કયો સમુદ્ર આવે? નીચે નકશામાં છે કાલો દધી સમુદ્ર. હા, પછી આવે પુષ્કર દ્વીપ. એના એ પુષ્કર દ્વીપના 2 વિભાગ. એકવાર એને પછી વિચારીએ, પહેલાં આપણે આ જંબુદ્વીપ વિશે થોડું જાણી લઈએ. તો એમાં ઘણા બધા ક્ષેત્રો, પર્વતો, નદીઓ છે. આ જે કંઈ બ્લુ કલરના પટ્ટા દેખાય છે ને, એ મોટી મોટી નદીઓ છે. બધાના નામ પ્રમાણ બધું આપેલું છે. અને વચ્ચે આ જે યલો કલરના જે દેખાય છે શિખરો, બધા એ શાશ્વતા મોટા પર્વતો છે. યલો કલરના શિખરો દેખાય છે. આમ નકશાની અંદર દિશાઓ કઈ રીતે સમજવાની? તો કે મથાળે ઉપર, આ ઉપર દિશા, ઉત્તર દિશા, નીચાળે દક્ષિણ. નકશા સામે ઊભા રહીએ તો જમણા હાથે પૂર્વ, ડાબા હાથે આ પશ્ચિમ દિશા, બરાબર? સેન્ટરમાં મેરુ પર્વત, જંબુદ્વીપના બિલકુલ સેન્ટરમાં 1,00,000 યોજન ઊંચો મેરુ પર્વત છે. અને એમાં 1,000 યોજન તો નીચે જમીનમાં એનો પાયો છે, 99,000 યોજન ઉપર છે. તો એમાં આપણે વર્તમાનમાં ક્યાં છીએ? આ ભરત ક્ષેત્ર આટલું છે. આ જે શિખરો દેખાય છે પીળા, એ લઘુ હિમવંત શિખર પર્વત છે. એમાં વચ્ચોવચ્ચ પદ્મદ્રહ મોટું સરોવર છે. એમાંથી 2 શાશ્વતી નદીઓ ગંગા અને સિંધુ નીકળે છે. અને એની નીચે અહીંયા જે પીળા કલરના શિખરો દેખાય છે એ વૈતાઢ્ય પર્વત છે, 50 યોજન ઊંચો. આ 100 યોજન ઊંચો લઘુ હિમવંત. પછી મહાહિમવંત છે 200 યોજન. પછી નિષદ પર્વત છે 400 યોજન. અને 1 યોજન એટલે અહીંયા લગભગ 3600 માઇલ એટલું પ્રમાણ સમજવાનું છે મોટું. અને આ દરેક પર્વતો જે છે એ દરેક પર્વતોની ઉપર જે આ બાજુનું શિખર હોય ને, ત્યાં એક સિદ્ધાયતન એટલે શાશ્વત દેરાસર હોય. અને એમાં શાશ્વત જિનાલય હોય. એમાં કેટલા હોય? 100 અને ડેવલપમાં 180 હોય. અહીંયા 120 હોય. તો ચૌમુખજી હોય. કેટલા? 27 ચોક 7800. એમાં ગભારો આમ ન હોય, વચમાં અષ્ટાપરતીર્થમાં કેમ આવે છે એવી રીતે વચમાં હોય. 27 ચોક 108 જીનબિંબો હોય. અને 3 દરવાજે એક ચૌમુખજી હોય દર્શનીય તરીકે, માંગલિક રૂપે. તો એ 4 તેરી 12 બીજા એટલે 120 તીર્થંકરો હોય આ રીતે. અને એમાં આપણે અત્યારે ક્યાં છીએ? આ દક્ષિણાર્ધ ભરત વૈતાઢ્ય પર્વતને કારણે ભરત ક્ષેત્રના 2 વિભાગ પડી જાય, ઉપરનો ઉત્તરાર્ધ, નીચેનો દક્ષિણાર્ધ. દક્ષિણાર્ધ ભરતે એમાં પણ વળી આ ગંગા અને આ સિંધુ નદીઓ પસાર થાય છે વૈતાઢ્ય પર્વતની ગુફાઓમાંથી, સમુદ્રને મળે છે. એને કારણે ટોટલ 6 વિભાગ, જેને 6 ખંડ તરીકે કહેવામાં આવે છે. વૈતાઢ્ય પર્વત અને ગંગા સિંધુ નદી, એને કારણે 6 ટુકડા, 6 વિભાગ પડી જાય છે. ખંડ પૃથ્વી તરીકે ઓળખાય છે. ચક્રવર્તી હોય છે, 6 ખંડ પૃથ્વીને સાધે ત્યારે ચક્રવર્તી બની શકે છે. એમાં વર્તમાન શોધાયેલ વિશ્વ, એશિયા, આફ્રિકા, અમેરિકા, યુરોપ વગેરે 6 ખંડમાં, એ બધું તો ખાલી આ દક્ષિણાર્ધ ભરતનો જે વચલો ખંડ એના એક વિભાગમાં ટેકરા રૂપે આવી જાય. એટલું વિરાટ આખું આ જંબુદ્વીપ છે. અને મેરુ પર્વત આખો આટલો આ જે પટ્ટો છે એ મહાવીર ક્ષેત્ર છે. અને મહાવીર ક્ષેત્રમાં 32 પેટા ક્ષેત્રો છે, તેને 32 વિજય કહેવામાં આવે છે. ચક્રવર્તી એના ઉપર વિજય મેળવે એટલે વિજય ક્ષેત્રો કહેવાય છે. એમાં આ સીતા નદી લખેલી છે અહીંયા આટલી મોટી. અને આ બાજુ છે સીતોડા નદી. આ નદીના કારણે આ મહાવીર ક્ષેત્રના 4 વિભાગ થઈ ગયા, બરાબર? જમણી બાજુનો આખો આ જે વિભાગ એ પૂર્વ મહાવીર, ડાબી બાજુનો આખો વિભાગ એ પશ્ચિમ મહાવીર કહેવાય. તો એમાં ઉપર 8, નીચે 8, અહીંયા 8 ને અહીંયા 8, 8 ચોક 32 આ વિજયો છે, 32 ક્ષેત્રો છે. વચ્ચે પણ પહાડો, પર્વતો છે, નદીઓ છે. એક જો અહીંયા પીળા કલરના એ પહાડો છે, બ્લુ કલરના નદીઓ છે, અંતર નદીઓ કહેવાય છે. તો એમાં ભગવાન શ્રીમંદર સ્વામી ક્યાં આવ્યા? જેની આપણે હમણાં વાત વિચારી તો કે છે આ પૂર્વ મહાવીર. અને એની અંદર પણ આ જે અહીં શરૂઆત અહીં છે ગણતરી 1 2 3 4 5 6 7 8 બધાના નામ લખેલા છે. કચ્છ, સુકચ્છ, મા કચ્છ ક્ષેત્રોના નામ લખેલા છે. એમાં 8મું જે છે એ પુષ્કલાવતી નામનું વિજય એટલે ક્ષેત્ર. એની અંદર પુંડરીકીની નામે નગરી. એમાં ભગવાન શ્રીમંદર સ્વામીનો જન્મ. એના માતા પિતાના નામ શું? માતા કયા? સત્યકી માતા. અને શ્રેયાંશ પિતાનું નામ રાજા. તો આ કઈ આપણે અહીંયા છીએ. અને શ્રીમંદર સ્વામી આ ખૂણા એટલે આ ખૂણો થયો. જમણી બાજુ પૂર્વ, ઉપર છે ઉત્તર. તો પૂર્વ અને ઉત્તર વચ્ચેનો ખૂણો એટલે કયો કહેવાય? ઈશાન ખૂણો કહેવાય, બરાબર? એટલા જ માટે ઘણા ભાગ્યશાળીઓ ઈશાન ખૂણામાં ઊભા રહીને કે બેસીને જાપ, કૌશક વગેરે કરતા હોય, પ્રતિક્રમણારી કરતા હોય. તો એ રીતે આ અહીંયા આવ્યું. પછી હવે બીજા તીર્થંકર યુગમંદર સ્વામી એ ક્યાં આવ્યા? એના વિષયમાં હવે 2 મત. શ્વેતાંબર અને દિગંબરનો થોડોક અલગ મત છે. જો અહીંયા 1 થી કરી 8 વિજય થયા. પછી 9 અહીંથી 9, 10, 11, 9 થી 16 સુધી અહીંયા વિજય છે. પછી 17 થી કરીને 24 સુધી અહીંયા છે. હા, અને 25 થી કરીને 32 સુધી અહીંયા. આ ક્રમ પ્રમાણે આ બધા વિજયો ગોઠવાયેલા છે. પણ ભગવાનના વિષયમાં અત્યારે 2 મત છે. શ્વેતાંબર મત પ્રમાણે શ્રીમંદર સ્વામી અહીંયા અને યુગમંદર સ્વામી ઠેઠ આ 25મો વિજય જેનું નામ છે વપ્ર વિજય લખ્યું છે, વપ્ર વિજય, બરાબર? અહીંયા પછી ત્રીજા બાહુ સ્વામી
એ અહીંયા 8 પછી 9મું નીચે છે વત્સ વિજય. વત્સ અથવા અપભ્રંશ થઈને વચ્છ, ચોપડીમાં વચ્છ છાપેલું છે, સંસ્કૃતમાં વત્સ લખેલું છે અહીંયા. તો એ અહીંયા બાહુ સ્વામી અને અહીંયા 24મા વિજયમાં છે સુબાહુ સ્વામી. બરાબર. દિગંબર મત પ્રમાણે અહીંયા સિમંદર સ્વામી 8મામાં, 9મામાં યુગમંદર સ્વામી બીજા, ત્રીજા બાહુ સ્વામી અહીંયા 24મામાં અને સુબાહુ સ્વામી ચોથા. અહીંયા નલિનાવતી વિજય છે આ 24મો, અને આ 25મો વિજયનું નામ છે વપ્ર વિજય. બરાબર. તો હવે આ પુસ્તિકામાં થોડુંક મિશ્રણ થઈ ગયું છે, ક્યાંક ક્યાંક છાપવામાં અશુદ્ધિઓ થઈ ગઈ. હા આવે છે ને તમે માર્ક કર્યું? હા, તમે સરસ માર્ક કર્યું, ધન્યવાદ. મેં બધું માર્ક કર્યું છે લાલ પેનથી, ને આ ચોપડી જ આપણે સાહેબને મોકલાવી દઈશું કાગળ સાથે કે ભાઈ આમાં આ પ્રમાણે સુધારો કરવા જેવો છે. તો અહીંયા 11મા ચોપડીઓ જુઓ, 11ના પાના ઉપર શું લખ્યું છે? 11ના પાનામાં યુગમંદર સ્વામી માટે લખ્યું છે ઓમ રીમ અસ્મિન જંબુદ્વીપે, પછી પૂર્વ મહાવીડે લખ્યું છે. એકચ્યુઅલી પૂર્વ મહાવીડે તો આ રહ્યો, આ પૂર્વ મહાવીડે, પણ છે ક્યાં? આપણે સત્તા પ્રમાણે પ્રમાણે અહીંયા છે, એટલે આ પશ્ચિમ મહાવીડેમાં છે. પૂર્વને બદલે શું? સિમંદર નહીં, યુગમંદર સ્વામી. બીજા યુગમંદર સ્વામી એ શ્વેતાંબર મત પ્રમાણે અહીંયા છે, પશ્ચિમ મહાવીડેમાં છે. આ ડાબી બાજુનો પશ્ચિમ કહેવાય. અને એમાં 25મો જે વપ્ર વિજય, વિજયનું નામ તો વપ્ર લખ્યું બરાબર, પણ સાથે દિશા જે લખાઈ છે એ પૂર્વ લખાઈ ગઈ છે, પૂર્વને બદલે પશ્ચિમ મહાવીડે લખવું જોઈતું હતું. ત્રીજા ભગવાન છે બાહુ સ્વામી, એમાં પણ અસ્મિન જંબુદ્વીપે, પછી લખ્યું પશ્ચિમ મહાવીડેના વત્સ વિજય. એકચ્યુઅલી પશ્ચિમ અહીંયા વત્સ વિજય અહીંયા આવ્યો, એટલે વિજયનું નામ બરાબર છે, પણ દિશા ખોટી લખાઈ ગઈ છે, છપાઈ ગઈ છે. પછી ચોથા માટે બરાબર છે, ચોથું લખ્યું છે કે પશ્ચિમ મહાવીડે નલિનાવતી વિજય. આ નલિનાવતી વિજય. બરાબર. એટલે 1 ને 2, 3 અને 4 આ પ્રમાણે શ્વેતાંબર માન્યતા પ્રમાણે છે, અને દિગંબર પ્રમાણે 1, 2, 3 અને 4 આ પ્રમાણે છે. તત્વમ કેવલી ગમે જે હોય તે, પણ અત્યારે આ 2 પ્રમાણ, પણ અહીંયા થોડુંક મિશ્રણ થઈ ગયું છે. હાજી, બીજામાં પણ છે. આમાં જો ઘણી લાલ નિશાનીઓ કરેલી છે. તો એ રીતે આ જંબુદ્વીપના 4 તીર્થંકર થયા. બરાબર. બાકીના 28 જે ક્ષેત્રો છે એમાં અત્યારે ક્યાંય પણ તીર્થંકર નથી. પણ જ્યારે બીજા અજિતનાથ ભગવાન હતા એ વખતે આ બધા જ ક્ષેત્રોમાં એક તીર્થંકર હતા. આ એક મહાવીડે એવા, રીતે અઢીદ્વીપમાં 5 મહાવીડી ક્ષેત્ર છે, એટલે એના ટોટલ 32 × 5 એટલે 160 વિજય, અને 5 ભરત અને 5 ઐરવત અઢીદ્વીપના ટોટલ 170 ક્ષેત્રો કહેવાય. દરેકમાં એક તીર્થંકર બીજા તીર્થંકરના સમયમાં કાયમ હોય, એટલે અવસરીપણી કાળના બીજા તીર્થંકરના સમયમાં, અને ઉત્સર્પણી કાળમાં 23મા તીર્થંકરના સમયમાં આ 170 ક્ષેત્રોમાં દરેકમાં એક તીર્થંકર હોય છે. ઘણા ભાગ્યશાળીઓ 170 તપ પણ કરતા હોય છે. સહસ્ત્રકૂટની અંદર પણ એ રીતે આવે છે. સર્વતો ભદ્ર. હા, હવે જરાક આને લઈ લો. અત્યારે આમાં તો ઘણી બધું સમજવાનું છે, પણ અત્યારે શોર્ટમાં આ જંબુદ્વીપનો નકશો આપણે અત્યારે જોયો. અને હવે અઢીદ્વીપ, હવે અહીંયા આ નકશામાં આ છે જંબુદ્વીપ, આ છે લવણ સમુદ્ર, પછી વચ્ચેમાં આ છે ધાતકી ખંડ, પછી અહીંયા છે આ લખેલું કાલોદધી સમુદ્ર, પછી છે આ અર્ધપુષ્કર દ્વીપ. અર્ધપુષ્કર કેમ ભાઈ? અઢી કેમ કયા? 2 ને 3 ને અઢી દ્વીપ કેવી રીતે થયા? તો કે જે પુષ્કર દ્વીપ છે એમાં બરોબર સેન્ટરમાંથી વર્તુળાકારી આખો એક મોટો પર્વત, અને આ જે શિખરો બધા દેખાઈ રહ્યા છે એકદમ સરળ ઉપર ઠેઠ અહીંયા, એ બધું છે માનુષોત્તર પર્વત. માનુષોત્તર પર્વત ત્યાં 4 જ નંદીસરમાં 20 કેવલવાણીમાં આવે છે. તો એની પછીની બાજુમાં જે અર્ધપુષ્કર છે, પુષ્કર અર્ધોદ્વીપ, ત્યાં મનુષ્યોની જેના જન્મ મરણ થતા નથી. મનુષ્યોના જન્મ મરણ ફક્ત અઢીદ્વીપમાં, એટલે આખો જંબુદ્વીપ એક, ધાતીખંડ બીજો આખો, અને અડધો પુષ્કર દ્વીપ, આ અઢીદ્વીપમાં જ મનુષ્યોના જન્મ મરણ થાય. હા, જઈ શકે ખરા મનુષ્ય ક્યારેક બહાર, વિશિષ્ટ લબ્ધિધારી મહામુનિવરો હોય, એ આકાશની વિદ્યા કે જંગાચાંડ વિદ્યા વગેરેથી આકાશમાં ઉડી કરી અને ઠેઠ 8મું દ્વીપ આવે નંદીશ્વર દ્વીપ. એનાથી પણ કેટલાય દ્વીપ આગળ જઈએ પછી આવે કુંડલ દ્વીપ અને રૂચક દ્વીપ, ત્યાં પણ શાશ્વત જિનાલયો આવેલા છે. કુંડલ રૂચક ત્યાં 4 જિનર છે ને, નંદીશ્વરમાં 20, મતાંતરે 52. તો એ બધા શાશ્વત જિનાલયોના દર્શન કરવા માટે, કે જ્યાં દેવતાઓ પણ ભગવાનના કલ્યાણક પ્રસંગોમાં 28 મહોત્સવ ઉજવતા નંદીશ્વર દ્વીપમાં જઈ કરીને. પાલિતાણામાં ઉજમફળીની જે ટૂંક છે એની અંદર નંદીશ્વર દ્વીપનું આખું છે મોડેલ. તો હવે આમાં 5 મહાવીડી ક્ષેત્ર કેવી રીતે થાય? એક તો આ જંબુદ્વીપનો મહાવીડી આખો અહીંયા આવ્યો, પછી ધાતકી ખંડનો એક આ જે રેખા છે ને પીળા કલરનો, એ આખો આ મહાવીડી ક્ષેત્રનો વિભાગ છે. એક અહીંયા અને એક અહીંયા, એટલે આ થયો પૂર્વ ધાતકી ખંડ. જો વચ્ચે અહીંયા એક પર્વત છે અહીંયા, અને બીજો અહીંયા, એને ઈશુકાર પર્વત કહેવામાં આવે. ઈશુ એટલે બાણ જેવો સીધો આમ હોય, એને કારણે ધાતકી ખંડના 2 વિભાગ પડી ગયા. જમણી બાજુનો ઠેઠ અહીંથી કરી
અને અહીં સુધીનો વિભાગ એ પૂર્વ ધાતીખંડ, અને આ બાજુ ડાબી બાજુનો એટલો જે વિભાગ છે તે પશ્ચિમ ધાતીખંડ કહેવાય. એ બંનેમાં એક એક માવડી ક્ષેત્ર છે. અહીંયા એક અને બીજો આ અહીંયા. એવી રીતે જે અર્ધ પુષ્કરદ્વીપ છે એમાં પણ અહીંયા પણ ઈશુકાર પર્વત છે, એક અહીંયા છે અને એક અહીંયા છે સીધા જ. એટલે ઈશુકારે 4 વખાણું છે. ટોટલ ઈશુકાર પર્વત 4 છે, દરેક ઉપર એક એક શાશ્વત જિનાલય છે, એટલે એ રીતે 4 જિનાલય. તો આ ઈશુકાર પર્વતોના કારણે ધાતીખંડના પણ 2 વિભાગ પડ્યા અને અર્ધ પુષ્કર દ્વીપના પણ 2 વિભાગ પડ્યા. જમણી બાજુનો એ પૂર્વાર્ધ કહેવાય, ડાબી બાજુનો પશ્ચિમાર્ધ કહેવાય. તો જો પાના 13 ઉપર અહીંયા લખ્યું છે ઓમ રીમ અસ્મિન ધાતી ખંડે, એમાં અસ્મિન લખવાની જરૂર નહીં, પૂર્વ ધાતી ખંડે, પૂર્વ જમણી બાજુનો આ પૂર્વ ધાતી ખંડ કહેવાય, બરાબર. એમાં પૂર્વ મહાવિડ્ય ક્ષેત્રે પુષ્કલાવતી વિજય તો બરાબર છે. પછી બીજામાં ઓમ રીમ શ્રી ધાતી ખંડે, પછી પૂર્વ મહાવિડ્ય ક્ષેત્રનો વત્સ વિજય લખ્યું છે. આપણા ભગવાન કયા? સ્વયંપર સ્વામી છઠ્ઠા, બરાબર. તો એ ક્યાં આવ્યા? એ પશ્ચિમ બાજુ. ધાતીખંડ ભલે પૂર્વ છે પણ એમાં પણ જે મેરુ પર્વતની જમણી બાજુ હોય એ પૂર્વનું કહેવાય, અને મેરુ પર્વતની ડાબી બાજુનું હોય એ પશ્ચિમ કહેવાય. એટલે આ રીતે ઘણો સુધારો કરવો પડશે. અને વિજયોના નામ લખવામાં પણ બધી ફેરફાર થઈ ગયો છે. તો એટલે મહાવીરે 5 થયા, બરાબર ને. આ એક સેન્ટરમાં આ 2, 3, 4 અને 5, દરેકમાં 4 તીર્થંકરો, એટલે 5 ચોક 20 તીર્થંકરો અત્યારે આ રીતે વિચરી રહ્યા છે, બરાબર. આવી રીતે ભરત ક્ષેત્ર 5 ક્યાં આવ્યા? આ જંબુદ્વીપનો ભરત ક્ષેત્ર આટલો. પછી અહીંયા ધાતીખંડના 2 ભરત ક્ષેત્ર, આની નીચે આ અહીંયા આ કયો કલર કે ચોકલેટી કલરના છે. અને પછી અહીંયા પણ આ 2 ભરત ક્ષેત્ર, ચોકલેટી કલરનું ક્ષેત્ર જે છે ને એ આ 2 છે. વચમાં પર્વત છે, આ વિશુકાર પર્વત, જમણી બાજુ ને ડાબી બાજુનો ભરત. ટોટલ 1, 2, 3, 4, 5, આ 5 ભરત ક્ષેત્રો આ રીતે છે. 5 ઐરવત છે, એવી જ રીતે અહીંયા છે. એક અહીંયા ઐરવત ક્ષેત્ર, અહીંયા 2, અહીંયા 2, એટલે એ રીતે 5 ઐરવત ક્ષેત્ર. અત્યારે ક્યાં તીર્થંકરો નથી. તો આ રીતે અઢી દ્વીપમાં 20 વિહરમાન તીર્થંકરો વિચરી રહ્યા છે. આપણે એની એવી ભાવથી રોજ આરાધના, પ્રાર્થના, ચૈત્યવંદન વગેરે કરીએ તો એવું પુણ્ય એકત્રિત થઈ શકે કે જેના કારણે આપણે ભગવાન શિવ ખાલી મહાવીરમાં જન્મ ઈચ્છવા યોગ્ય નથી, પણ ભગવાનના સાનિધ્યમાં. નહીં તો મહાવીરમાંથી 7મી નરકમાં પણ ઘણા જઈ શકે છે. કારણ કે ત્યાં પહેલું મજબૂત સંગણ હોય એટલે પાપ કરી તો પાપ પણ એવા થાય, પછી જોરદાર થાય. અગ્નિશરમાં તાપસનો જે પ્રસંગ આવે છે એ મહાવીર ક્ષેત્રની ઘટના છે. જેણે નિયાણું બાંધ્યું, બરાબર, રાજાના જીવને ભવ મારવા માટેનું, અને પછી નરકમાં પણ અનુક્રમે 7 નરકમાં પણ પછી આગળ જતા જાય છે. એટલે ખાલી મહાવીર ક્ષેત્ર એ ઈચ્છવા યોગ્ય નથી, પણ ભગવાનનું સાનિધ્ય અને ભગવાનના વર હસ્તે નાની ઉંમરથી વૈરાગ્ય અને ચારિત્ર્યની પ્રાપ્તિ, અને એની સુંદર પાલન કરી અને શીઘ્ર મોક્ષગામી બનીએ એવી ભાવના કરી શકાય. તો સમજાઈ ગયું. હવે એમાં કોઈને કાંઈ પૂછવું છે? સમય આપણો થઈ ગયો છે. જે કોઈને કાંઈ પ્રશ્ન? ભલે. બાકી તો વિશેષ અભ્યાસ કરવો હોય તો નિરાંતે ચકાર સાહિત્ય બધું ઉપલબ્ધ છે. આજે 4 લઘુ સંગ્રહણી, લઘુ ક્ષેત્ર સમાસ, બૃહદ સંગ્રહણી વગેરેની અંદર ખૂબ ડિટેલથી અનેક બાબતો બધી વિસ્તારથી વર્ણવેલી છે. તો વિશેષ અગ્રે વર્તમાન જેના કંઈ પણ બોલાવી હોય તો હાર્દિક મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.